સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત છેલ્લાનું 28મું. સ્વામિનારાયણ હરે. સંવંત 1885 ના કાર્તિકી વદ એકમ ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે, તેમ શ્રી કૃષ્ણ જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે, એ વેદાંતીને અતિ પાપી જાણવા. અને બીજો જે એમ સમજતો હોય, જે ભગવાનને ભજીએ તો ગોલક વૈકુંઠ લોકમાં સ્ત્રી ભોગ ખાન પાન આદિ જે પંચ વિષયના સુખ તેને પામીએ. પછી તે સુખની આસક્તિ કરીને ભગવાનને પણ ભૂલી જાય ને મૂળગો કુબુદ્ધિ વાળો થઈને એમ સમજે છે એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા લક્ષ્મી આદિ સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે, માટે એ સુખ પણ ખરું છે. પણ ભગવાનને પૂર્ણ કામ ને આત્મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયા છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે. તે સારું જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી અને એ ભગવાનના સ્વરૂપને જેણે એમ જાણ્યું હોય, જે સર્વે સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે ને બીજે પંચ વિષયમાં જે સુખ તે તો એ ભગવાનના સુખનો કિંચિત લેશ છે. એમ ભગવાનને મહાત્મ્ય સહિત જે સમજ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહીં અને એ ભગવાનના ધામના સુખ આગળ બીજા લોકના જે સુખ તે તો નરક જેવા છે, એમ મોક્ષ ધર્મમાં કહ્યું છે. આવી રીતે ભગવાનના ભક્તને સમજવું અને એમ ન સમજે તો એ બે પ્રકારે કરીને ભગવાનમાંથી પડી જાય છે. જય સ્વામિનારાયણ. એક તો વેદાંતિના ગ્રંથ. તો વેદાંતિ શું જાણે તો કે કોઈ એક પરમ તત્વ છે, પણ એ પરમ તત્વ નિરાકાર છે. એમાં વેદાંતિમાં પણ એવા બે પ્રકાર હોય કે એક ભગવાનને સાકાર જાણે, પણ એવી રીતે કે ભગવાન જ્યારે કોઈ પણ બ્રહ્માંડમાં જાય ત્યારે સાકાર સ્વરૂપ ધારણ કરે, પણ એમના ધામમાં તો નિરાકાર સ્વરૂપે જ છે. એટલે આપણને તો નાનપણથી મૂર્તિ પૂજાનો જ અભ્યાસ છે, એટલે આપણા માટે તો નિરાકાર પણ કઈ એટલું ક્યારે આવે એવી શક્યતા નથી. તેમ છતાંય જો કોઈ બહુ દ્રઢ નિરાકારવાદીનો સંગ થઈ જાય તો આપણું પણ પતન થવાના ચાન્સ તો ખરા. એટલે આપણે સાવધાની તો રાખવી જ કે નિરાકારવાદીઓના ગ્રંથ ન સાંભળવા અને એમનો સંગ પણ ન કરવો. બીજી મહારાજે એવી વાત કરી કે આપણે શેના માટે ભગવાન ભજીએ, તો કે કોઈ પણ પંચ વિષયના સુખની પ્રાપ્તિ માટે. અંદર બધાનો આપણો લગભગ એવો જ હોય આશય કે એનાથી પૈસે ટકે સુખી રહીએ, તન મન ધનની તંદુરસ્તી રહે, વ્યવહાર ઉજળો રહે. આમ સમાજમાં એવું પણ કહેવાય સામનાણિયા સુખી બહુ, એટલે ઘણા સત્સંગ કરે. ઘણા બધા જે આપણી સંસ્થાઓ ઘણી એવી પણ છે કે જેમાં જવાથી બધા પૈસા વાળા થઈ જાય. ઘણાની એટલી બધી પહોંચ કહેવાય, સંબંધો કહેવાય, જેથી તમારે ફોરેન જવું હોય તો એ તમને ચાન્સ મળે એટલે આપણે જોડાઈ જઈએ. એટલે કોઈ પણ આ લોક સંબંધી કે માઇક સુખ સંબંધી કોઈ પણ ઈચ્છા સહિત આપણે સત્સંગમાં જોડાઈએ છીએ તો એ આપણો દોષ છે. તો કે એ તો ઉલટાનો પંચ વિષયની આસક્તિમાં ભગવાનને પણ ભૂલી જાય, તો કે એ તો ઉલટાનો કુબુદ્ધિ વાળો થઈ જાય. એટલે ક્યારેય ભગવાનને ભજવા તો માઇક સુખની ઈચ્છાથી નહીં, ગુરુ કરવા તો માઇક સુખની ઈચ્છાથી નહીં. ગુરુ માટે મહારાજ કે મુક્તનું શરણું લેવું તો કેવળ અને કેવળ ભગવાનનું મૂર્તિનું સુખ મળે એટલા માટે જ આપણે સત્સંગ કરવો. અને આગળ પાછું એવું કીધું કે જ્ઞાન ને વૈરાગ્ય સહિત ભક્તિ કરવી. ભક્તિ કરવાની પણ કેવી રીતે આપણે કરીએ છીએ, ભક્તિ કેવી કરીએ છીએ કે સગવડતા વાળી કરીએ છીએ અને બધું જ આપણું સંચવાય એવી ભક્તિ કરીએ છીએ. તો ભક્તિ કરવાની પણ જ્ઞાન તો અંદર, જ્ઞાન એટલે વિવેક. જ્ઞાન એટલે કઈ વચનામૃત કંઠસ્થ આવડી જવા, હજારો કીર્તન કંઠસ્થ આવડી જવા. કંઠસ્થ તો ઘણું બધું હોય,
કંઠસ્થ દીનાનાથ ભટ્ટને તો 18,000 શ્લોક એને કંઠસ્થ હતા. રાવણને તો 4 વેદ કંઠસ્થ હતા. તો એ જ્ઞાન નથી. જ્ઞાન કયું? તો કે આ કરવાથી મને નુકસાન થશે, મને એટલે કે મારા ચૈતન્યને, દેહને નહીં, અને આ કરવાથી મારા ચૈતન્યનો ઉત્કર્ષ થશે. આટલું જ સીધું સમજણ આપણે કેળવવાની છે કે મહારાજને આ ગમશે કે નહીં ગમે. બસ નાનામાં નાની વાતમાં આવો જો વિવેક રાખીએ તો એને જ્ઞાન કહેવાય. ને વૈરાગ્ય, વૈરાગ્ય એટલે કે સંસાર સંબંધી સુખમાંથી મન ઉખડવું. આપણે ભગવાનમાં જોડાવાનો પૂરતો પ્રયાસ પ્રમાણિકપણે કરતા પણ હોઈએ, પણ જ્યાં સુધી સંસારમાંથી ઉકળવાનો પણ નહીં કરીએ ત્યાં સુધી ભગવાનમાં જોડાવવું અશક્ય છે. એક જ મન, એક જ ચિત્ત, એક જ બુદ્ધિ આપણે એક જગ્યાએ જોડાયેલું છે તો એક મ્યાનમાં 2 તલવાર રહેવી અશક્ય છે. તો સાંખ્ય અને યોગ બંનેની જરૂર છે. તો બાપાશ્રીએ આપણને એમ કીધું કે સાંખ્ય જ્ઞાન લાખ પાર કરવું, અને સાંખ્ય વિચાર કરતા કરતા મૂર્તિમાં સહેજે જોડાવાશે. ઇન્દ્રિયો અંતકરણનો પ્રતિહાર કરતા કરતા મૂર્તિમાં સહેજે જોડાવાશે. કારણ કે મન ને ચિત્તને ચોંટવાનો સ્વભાવ છે. જો સંસારમાં ચોંટવા નહીં મળે તો જ આમાં જોડાશે. પેલા આપણું ધારો કે આ સભા કે એની કોઈ પણ કથા, વાર્તા, કીર્તન જેવી સાત્વિક પ્રવૃત્તિઓ, એમાં જવા પહેલા મન તૈયાર નહીં થાય. જવા દે ને હવે કઈ મારે અત્યારે નથી જવા, આજ મને જરાક માથું ચડ્યું છે, આજ મારે આ કામ છે, આજ આ મહેમાન. તો પેલા તો મન તૈયાર નહીં જ થાય. મનને અનંત જન્મનો આ ઢાળો જ નથી. તો શું કરવું? તો કે પરાણે તનને રાખવું. તનને પરાણે એમાં જોડાયેલું રાખવાથી ધીમે 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 મન વશ થશે. તો પેલું શું કરવું પડે? તો કે તનને એમાં આપણે પરાણે પરાણે જોડતા શીખવું પડે. આમ અમુક સંસ્થા, મોટા ભાગની સંસ્થાઓમાં એવું હોય કે એના આગેવાન હોય ને જરાક આપણને પૂછી કેમ સભામાં નહોતા આવ્યા, કેમ હમણાં દેખાતા નથી, તો એ સારી જ વાત છે. એ પૂછશે એટલે આપણે થોડાક સજાગ રહેશું. પછી બહુ વખત આપણાથી નહીં જવાય ને પૂછશે તો થોડીક શરમ આવશે કે હવે પૂછે કરતા લાઈને આજ હું જરાક હાજરી આપી આવું. આપણે લોક વ્યવહારમાં કેવું કરતા હોઈએ, વ્યવહાર સાચવવા જઈએ. એમ કરતા કરતા જતા જતા પછી ધીમે ધીમે આપણી આગળ પ્રગતિ થાય. અને પેલા તન જોડાય, પછી મન જોડાય. મન જોડાય પછી આગળ બધો વિવેક આવે. તો ગમે તેમ કરીને આપણા તનને કોઈ પણ સાત્વિક પ્રવૃત્તિને વિશે જોડવું અને પ્રયત્ન કરતા રહેવું કે પણ એમાં મન પણ જોડાય. નહીં તો અહીંથી વાત થતી હોય પણ મન નથી હોતું તો એ અડધી વાત તો આપણા સમજમાં આવતી જ ન અહીંયા કે ગમે ત્યાં. એનું કારણ એ જ કે મન નથી. પણ ભલે કઈ ન સમજાય તો પણ તનને સારી પ્રવૃત્તિમાં જોડવાથી ધીમે 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 એનું પરિવર્તન થાય. તો મહારાજ આપણને આગળ કહે છે કે બીજા પંચ વિષયના સુખ છે તે તો ભગવાનના સુખ પાસે કિંચિત જ છે, અને બીજા ધામના સુખ છે એ તો નરક જેવા છે. મોક્ષ ધર્મને વિશે કીધું ને કે ઇન્દ્ર અને બ્રહ્માના લોકના સુખ છે તે તો માથાભર નરકના ખાડામાં પડ્યા હોય એવા છે. એટલે એવા ગંદા નથી. પણ જે મહારાજનું મૂર્તિનું સુખ છે તો આ જે આપણા સારા સુખ પાસે કમ્પેરિઝનમાં એ સુખ બીજા નાશવંત ને એવા છે. તો એવું જ મહારાજના સુખ પાસે બાહ્ય દ્રષ્ટિએ, આપણી માયિક દ્રષ્ટિએ તો સ્વર્ગ એટલે આપણને એમ લાગે ઓહો ત્યાં તો સુખ સુખ ને સુખ જ છે. પણ મહારાજ કહે છે આગળ વધો, આગળ એની પાસે તો આ સુખ કઈ નજરમાં નહીં આવે એવું અપરંપાર સુખ છે મૂર્તિનું. એટલે એમ કે છે કે આ 2 પ્રકારે કરીને ભગવાનમાંથી પડી જવાય. આવી અઘરી વાત થતી હોય અને આપણા જ સંપ્રદાયમાં બીજે એમ કહેવાતું હોય કે મોટા મળ્યા ને મોટાને શરણી ગયા પૂરું. આજે હવે લગભગમાં એવું કહેવાય છે કે આપણે તો એવું કઈ નથી પણ આપણા ગુરુ પહોંચેલા છે એટલે આપણે પહોંચી જશું, આપણે આ બધું કરવાની જરૂર નહીં. એટલે એમ કરી કરીને ગાફલઈ આવી જાય છે. તો કે આ 2 એવી વસ્તુ છે કે તેનાથી કરીને ભગવાનના માર્ગમાંથી પડી જવાય. પછી શ્રીજી મહારાજને સુરાખાચરે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને તથા સંતને જેવા છે તેવા નિશ્ચયપણે જાણીને પણ કોઈનું અંતર પાછું પડી જાય છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો છે, એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એમાં કાચપ રહી ગઈ છે. તે શું? તો કોઈકને સ્વાદે કરીને સારું સારું ખાવા જોઈતું હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે ત્યારે તેનું અંતર પાછું પડી જાય, તથા કામનો ઘાટ રહી ગયો હોય ને તેને ખોદે, તથા લોભ રહ્યો હોય ને તે લોભને મુકાવે ને કહે છે આ તારું ધન, માલ, ખેતર, વાડી,
તે કોઈકને આપી દે ત્યારે તે વચન પડે નહીં, તેણે કરીને પાછો પડી જાય. તથા માન હોય ને તે માનને સંત તથા ભગવાન ખોદીને અપમાન કરે, તેણે કરીને પણ પાછો પડી જાય. એવી રીતે નિશ્ચય હોય ને જે પોતામાં અવગુણ રહી ગયો હોય, તેણે કરીને પાછો પડી જાય છે. અને જેણે નિશ્ચય કર્યો હોય તે સમયમાં જ એ અવગુણને ટાળીને કર્યો હોય તો તે પાછો પડે નહીં. અને એ અવગુણ હમણાં પણ જેમાં હશે તે જો વિચારીને પોતાના અંતર સામું જુએ તો જણાય આવે જે આ રીતને અંગે હું કાચો છું, તે જો એમ મને પાળિયાનું કહેશે તો હું વિમુખ થઈશ, એમ યથાર્થ જાણે. આપણામાં જે રાગ હોય, રાગનું ખંડન થાય ત્યારે આપણને અઘરું લાગે. આપણે જે માનેલી દ્રઢ આંટી હોય, ઠરાવ હોય આપણા કે ના આમ તો થવું જોઈએ, અહીં તો રસાસ્વાદ, લોભ, કામ, ક્રોધ ની વાત થઈ. પણ એ સિવાયના પણ આપણા નાના નાના ઠરાવ હોય. ઘણી વાર તો આપણે મંદિર જઈએ અને કોઈ અમુક જગ્યાએ બેસતા હોય, પોતું કરેલું હોય, કોઈ ઉતાવળિયા જરાક જોરથી આપણને કહી દે, તોય આપણને એટલી વાતમાં આપણે તરત જ એમ કહી ત્યાં તો જવું જ નથી, હવે કાલથી કોઈ ન હોય ને ત્યારે એકલા જઈ આવ. એક નાની નાની વાતમાં આપણે તરત જ પાછા પડી જઈએ છીએ. તો આપણે એ વખતે વિચાર કરવો કે આવું આપણને કે આ તો કેવું મોટી વાત છે કે તારું ધન માલ ખેતરવાડી કોઈકને આપી દે. તો રાજાભાઈ ની વાત આવે કે એને મહારાજ કહી દીધું કે તમે પર્વતભાઈ નું ખેતર હાંકો તો હું એના માટે અહીંયા આવી છું, હું તો તમને ભજવાઈશું, તમારી સેવા કરવાય. તો એવું કંઈ પણ વચન કે ત્યારે આપણને આમ સંશય વગર નિસંશય થઈને મનાય એવા આપણે થઈએ ત્યારે આપણને એને યથાર્થ નિશ્ચય કહેવાય. અને આ પ્રશ્ન એવો જ હતો ને કે કેમ પાછા પડી જાય, તો કે એને જયારે નિશ્ચય કરેલો હતો ત્યારે જ યથાર્થ નહોતો થયો. અલૈયા ખાચર જોઈએ, દીનાનાથ ભટ્ટ જોઈએ, નિર્વિકલ્પાનંદ સ્વામી જોઈએ, નિર્વિકારાનંદ સ્વામી જોઈએ. તો આ બધા ત્યારના કઈ જેવા તેવા નહોતા. દીનાનાથ ભટ્ટનું જે જ્ઞાન છે ને પરિસ્થિતિ સેવા તો આપણે કઈ નથી. અલૈયા ખાચરે 150 ને તો સાધુ કરેલા, અખંડ નૈષ્ટિક બ્રહ્મચર્ય પાડેલું હતું. જ્યારે મહારાજ ઝિંઝાવદર પધારે સંઘે સહિત તો તમામની સરભરા કરવાનો, તમામ ખર્ચો અને બધી સરભરા અલૈયા ખાચર પોતે કરતા. એટલું બધું કરેલું હતું તો પણ એક ખાલી ગૃહસ્થ હરિભક્તમાં કોણ મોટા, એટલી જ વાતમાં એમનું માન ખંડન થઈ ગયું તો ક્યારેય પાછા વળ્યા નહીં. જયારે મુક્તાનંદ સ્વામી તો છેલ્લે એમ કહેવા જાય કે હવે તો મહારાજ અંતર ધ્યાન થઈ જશે, હવે તો દેહ લીલા સંકેલવાની તૈયારી છે, અલૈયા ખાચર એક વાર તો આવો. ત્યારે અલૈયા ખાચર આવતા નથી. તો વિચાર કરીએ કે કેટલી વાત હતી ખાલી, તો કે ગૃહસ્થ હરિભક્તમાં કોણ મોટા. અલૈયા ખાચર ખોટા એવું તો કીધું પણ નહોતું, ખાલી દાદા ખાચર ને મોટા કીધા, પર્વતભાઈ ને કીધા, અને એમાં એટલું બધું લાગ્યું. તો આપણે તો આ એકેય વસ્તુ જો વિચારીએ ને તો એમાંથી આપણે શું સહન કરી શકીએ. ત્યારે આપણને એ જ વસ્તુ કહે છે કે આપણી અંદર જે અવગુણો હોય, એટલે મહારાજે લોયાન છઠ્ઠામાં એટલે જ કીધું કે જે દોષ બતાવે ને દોષ ટળાવે ને એવાનો સંગ કરવો, જે આપણને ટોકે એનો કરવો. પ્રથમના પહેલા વચનામૃતના છેલ્લા પેરેગ્રાફમાં જે સાધુ સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે વાત ના કરનારાનો અવગુણ આવે છે આપણને, અને ત્યાંથી એ જીવ પડી જાય. અને ત્યારે કીધું કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. ત્યારે આપણને આપણો દોષ ઓળખાય નહીં અને એમાં આપણે અટકી પડીએ. બાપાશ્રીની વાતમાં આવે છે કે એક રણછોડ ભક્ત હતા, એમણે મંદિર બંધાયું, પછી પૈસા એમની પાસે ખૂટી રહ્યા, એટલે ધાબુ બરાબર નહોતું થયું જેવું થવું જોઈએ. તો અયોધ્યા પ્રસાદજી આવીને એમને વઢે છે બીજાના કહેવાથી, તો પણ પોતે માફી માંગે છે કે મારી ભૂલ થઈ ગઈ. પણ એમ નથી બોલતા કે પણ મારા પાસે પૈસા નહોતા ને જેટલા પૈસા હતા એમાંથી કરાયું. પછી અયોધ્યા પ્રસાદજીને ખબર પડે છે કે ઓહો આમણે તો આવી રીતે કરેલું. તો આપણે પછી આપણી અંદર રહીને વિચાર કરવો કે આપણે આ જગ્યાએ હોય તો એ બોલે પેલા કેટલી આપણે બતાવી દીધું હોય કે મારી પાસે જો આટલા પૈસા હતા ને તો મેં તો ખેંચતાણ કરીને પણ આટલું તો કર્યું જો મેં બનતું સરસ જ કર્યું એમ બતાવવા જઈએ. જ્યારે આમાંથી આપણને એવું શીખવા મળે છે કે બિલકુલ ભૂલ નહોતી, તો એક વખત એમણે નિર્દોષતા સાબિતી પણ કરેલી નથી, તો આપણે પણ એવા ગુણ કેળવવાનો
અભ્યાસ કરવાનો. પછી બ્રહ્માનંદ સ્વામી તથા સુખમુનિ તથા સુરોખાચર એ ત્રણને શ્રીજી મહારાજે પૂછ્યું છે, તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો અવગુણ છે? ત્યારે એ ત્રણે કહ્યું છે, હે મહારાજ, માનરૂપ દોષ છે. માટે જો કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો કંઈક મૂંઝવણ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે પૂછીએ છીએ જે એવી રીતે મહાત્મ્ય સહિત ભગવાનને જાણ્યા હોય ને એવા જે ભગવાન તેના જે સંત તે સાથે માન, ઈર્ષા, ક્રોધ કેમ થાય? ને જો થાય છે તો શું જાણ્યામાં ફેર છે? કેમ જે જનરલ સાહેબને જાણ્યો છે જે એ સમગ્ર પૃથ્વીનો પાદશાહ છે ને બળ્યો છે, ને જો તેનો એક ગરીબ સરખો હમેલિયો આવ્યો હોય તો તેનો હુકમ મોટો રાજા હોય તે પણ માને, ને તે જેમ કહે તેમ દોર્યો દોરાય. શા માટે? જે તે રાજાએ એમ જાણ્યું છે જે બળ્યો જે જનરલ સાહેબ તેનો એ હમેલિયો છે. અને જેથી જે બળ્યો તેની આગળ માન રહે નહીં. તેમ જેણે ભગવાનને સમગ્ર ઐશ્વર્ય સમૃદ્ધિના ધણી જાણ્યા હોય તો તેના સંતની આગળ માન કેમ રહે? પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે હે મહારાજ, તમે ઠીક કહો છો. જો એમ મહાત્મ્ય સહિત ભગવાનને જાણ્યા હોય તો માન, ઈર્ષા, ક્રોધ તે સંતને આગળ થાય જ નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જુઓ ને, ઉદ્ધવજી કેવા મોટા હતા ને કેવા ડાયા હતા, પણ જો ભગવાનની મોટાઈને જાણતા હતા તો તે ભગવાનને વિશે હેતવાળી જે વ્રજની ગોપીઓ તેના ચરણની રજને પામ્યા સારું વનવેલીનો અવતાર માંગ્યો. તે કહ્યું છે જે તથા બ્રહ્માએ પણ કહ્યું છે જે એવી રીતે બ્રહ્મા પણ ભગવાનનો મહાત્મ્ય જાણતા હતા તો એવી રીતે બોલ્યા. તે માટે જો ભગવાનની ને સંતની એવી રીતે મોટાઈ જાણતો હોય તો માન, ઈર્ષા, ક્રોધ રહે જ નહીં, ને તેને આગળ દાસાનો દાસ થઈને વર્તે, ને ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને મૂકીને છેટે જવાને ઈચ્છે જ નહીં. અને એમ મનમાં થાય નહીં જે હવે તો ક્યાં સુધી ખમીએ, આપણે તો આપણે ઘેર બેઠા થકા જ ભજન કરશું. તે માટે એમ મહાત્મ્ય સમજે તો માન ટળે, એવી રીતે વાર્તા કરી. પછી સૌથી મોટામાં મોટો દોષ માન. દેહાભિમાન, માન, બંને માન જુદા છે. તો આમ કહેવાય છે કે સાક્ષાત્કાર થાય ત્યાં સુધી માન ટળતું નથી. મૂળ અક્ષર સુધી તમામમાં માન રહ્યું છે, પણ બનતો પ્રયત્ન કરવો કે ભગવાનના ભક્તે હારીને રાજી થવું, દાસના દાસ થઈને રહેવું, એવા વચન યાદ કરી અને જો આપણે આગળ ચાલીએ તો આપણે ધીમે ધીમે આગળ વધીએ અને આપણામાંથી માન હટે. હવે અહીંયા આપણને એમ કીધું ગમે તેટલું માન થાય કે અપમાન થાય તો પણ સંગ મૂકીને છેટે જવું નહીં. તો આપણે બધા જાણીએ છીએ માંગરોળના આનંદજીભાઈ, એને મહારાજે 6 મહિના સુધી હળકુતરી કેવડાવ્યું તો પણ એમણે સંગ મૂકેલો નહોતો. હવે એક વાર ખાલી કલ્પના કરીએ, હળકુતરી શબ્દ આપણા માટે વાપરો હોય, હળકુતરી નહીં ખાલી કૂતરા જેવી છે એવો વાપરો હોય તો આપણે કેટલુંક સહન કરી શકીએ. અને એમને એટલું કીધું ત્યારે પછી મહારાજે એમને માફ કરીને કીધું કે તમારે કૂતરાનો જન્મ આવ્યું હતું એ આટલું કહીને ટળાવ્યું, પણ બોલવું સહેલું છે, જીવનમાં ઉતારવું અતિશય અઘરું છે. એટલે મહારાજ કહે છે કે હાણ, વૃદ્ધિ, માન, અપમાન, સુખ, દુઃખ બધામાં સ્થિરતા કરતા શીખીએ તો ધીમે 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 દેહાભિમાન ઓછું થાય. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગે કરીને સૂળીએ ચડાવ્યો હોય ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ, પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય જે આ ભગવાન મુને સૂળીના કષ્ટ થકી મુકાવે તો ઠીક. એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે તેને ભોગવી લે, એવો જે નિષ્કામી ભક્ત તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. હવે આ એક પેરેગ્રાફ અત્યારે આપણો જે સબ્જેક્ટ છે નિષ્કામ ભક્તિ કરવી, એના માટે કેટલો અગત્યનો છે.
કોઈક કર્મ યોગી સૂર્ય ચડાવ્યો, એ આ જન્મનું હોય, પૂર્વનું હોય, કોઈ પણ હોય, અને જો સૂર્ય ચડાવે અને મહારાજ કે મુક્ત બાજુમાં ઉભા છે, તો પણ આપણે સંકલ્પ નથી કરવાનો કે મને ભગવાન આમાંથી બચાવે. સંકલ્પ, એ પ્રાર્થનાની તો વાત બહુ દૂર છે. અને જે કષ્ટ આવે એને ભોગવી લે. આટલી જ આ એક પેરેગ્રાફ જો જીવનમાં દ્રઢ થાય તો વિચાર કરો કે સત્સંગમાં કેટલાય દ્રઢ કરેલો છે, કેટલા આપણને સકામ ભક્ત બનાવે છે. તો ત્યાંથી જ આપણને બાપા શ્રી આ જેમની વાતમાં કીધું કે સારા સત્સંગમાં જઈ એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિમુક્તને ખોડવા. તો આટલા તો ત્યાંથી જ રિજેક્ટ થઈ જાય કે જેણે આપણને સકામ કરે. જો આમ ન ખબર પડત, નાના નાના તો એ કરાવતા જ હોય, પણ કોરોના જેવો કાળ આવ્યો ને ત્યારે બધાના પોત આપણને ખબર પડી ગઈ. ત્યારે આપણે સમજી જવું કે મહારાજની આ વાત કોઈને જીવનમાં લક્ષ્યાર્થ થઈ નથી. જો લક્ષ્યાર્થ થઈ હોય તો આગળ મહારાજની આ એક લીટી તો જો, નિષ્કામી ભક્ત, તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય. પ્રસન્નતા તો થાય પણ બહુ. તો આપણે શું કરવાનું? છેલ્લા 25માં કીધું કે જે કરીએ આપણે યથાયોગ્ય ભક્તિ, સત્સંગ, જ્ઞાન, વૈરાગ્ય, સેવા કે જે કંઈ કરીએ કેવળ અને કેવળ ભગવાન અને ભગવાનના ભક્તની પ્રસન્નતા અર્થે કરવું. તો હવે આપણે પ્રસન્નતા અર્થે કોઈ કાર્ય કરવું હોય તો આપણને એ ખબર હોય ને કે પ્રસન્ન કેવી રીતે થાય. તો અહીં ચોખ્ખું જ કહી દીધું કે નિષ્કામી ભક્ત હોય તો મહારાજ એની ઉપર અતિ પ્રસન્ન થાય. તો જે કંઈ સુખ દુઃખ જીવનમાં આવે એને સહર્ષ સ્વીકારવાનું છે. તો અગાઉથી તો કેટલી બાધા આખડી રખાઈ જતી હોય, પ્રસંગ આવ્યો હોય તો હોય કે મેં તો આટલી થાળ કરવાની ટેક રાખી છે, ના મહાપૂજાની રાખીને, ચાલીને જવાની રાખીને, પૂનમે તો હજારો લોકો રોડ ઉપર નીકળે, પણ એમાં 99.99 તો લગભગ આવા સકામ ભક્તના ટોળા જ જતા. એ તો બધી કામનાઓ જાય, ઈચ્છાઓ પસાર થઈ રહી રોડ ઉપરથી, અને આપણે પછી મોટું માની લઈએ છીએ. પછી કોઈ આપણને એવું કે એટલે એ માર્ગે દોરાઈ જઈએ. પણ ભગવાને એવું તો અસહ્ય દુઃખ આ જમાનામાં બહુ કોઈનું હતું જ નથી. કદાચ દેહનું આવે છે ને હવે તો એટલી બધી સરસ દવાઓ, ટેકનોલોજી થઈ ગઈ છે કે અસહ્ય વેદના નથી હોતી. વેદના હોય પણ અસહ્ય જે પહેલા હતી એવી નહીં. તો વિચાર કરીએ કે દેહ જેટલી વાર આવવાનો તો સુખ ને દુઃખ તો ભેગું જ છે. મહારાજે વચનામૃતમાં જ કહી દીધું, મારો ભક્ત આજ્ઞા લોપે એટલું દુઃખ અને આજ્ઞા પાડે એટલું સુખ. મામાએ આપણને એવું કહી દીધું કે રોગરૂપી શિક્ષા ભોગવી લેવી. તો રોગરૂપી શિક્ષા ભોગવીએ નહીં, પણ અત્યારે આપણે કોઈ મોટા પાસેથી આશીર્વાદ લઈને ટળાવીએ છીએ તો એ પાછું નેક્સ્ટ ટાઈમ તો ઊભી જ છે. આ વખતે આવતા વખતે 2-5 જન્મે એ મારે ભોગવવાનું જ છે. તો અત્યારે જ એને આનંદથી શા માટે ન સ્વીકારીએ? આપણે સંસારમાં ઘણી પ્રાપ્તિ માટે ઘણું બધું તકલીફ વેઠીએ જ છીએ. ધંધાકીય રીતે ઘરમાં કોઈ પ્રસંગ લીધો હોય તો ઘણા પકવાન રંધાણા હોય, પણ આપણે થાક એટલો હોય, સમય ન હોય, તો આપણે તેમાંની એક ચીજ ખાવાય નવરા નથી થતા. તો ત્યારે આપણે આમ ત્યાગ આવ્યો કે નહીં, વૈરાગ્ય આવ્યો કે નહીં, કે આના કરતા અધિક જરૂરી છે. તો આના કરતા મન આમાં વધારે કે અત્યારે મારે મહેમાન સાચવવાના છે ને આજ મારે આ કરવું છે ને ટાઈમ નથી, ત્યારે ઊંઘે નથી આવતી, ભૂખે નથી લાગતી, થાકે નથી લાગતો. એવું જ તાન આમાં કરવાનું છે કે સંસારમાં કયું સુખ છે. તો એ દરેક સુખની પાછળ દુઃખ રહેલું જ છે. પૈસા પ્રાપ્તિ માટે કેટલો બધો દાખલો કરવો પડે, શરીરને કેટલી તકલીફ ભોગવવી પડે, કુટુંબ કબીલાનો ત્યાગ કરવો પડે. અને ભગવાન જે કરતા હોય સારા માટે જ કરતા હોય. જયારે ટાઇટેનિકની પહેલી સવારી નીકળવાની હોય ત્યારે એક ગૃહસ્થ હોય, એને એટલી બધી સંપત્તિ ન હોય, પણ ઘણાને એવું હોય કે એની ઈચ્છા હોય, એના શોખ બહુ હોય, તો એ લોકો સાધારણ હોય તો પણ શોખ પૂરા કરતા હોય. તો એને વિથ ફેમિલી એને એવી ઈચ્છા હતી કે હું એમાં સવારી કરું. એટલે એને 5 સંતાન ને પત્ની પોતે બધાય થઈને જવા માટે બધું જેટલી એની સંપત્તિ હતી બધું વીણી ચોણીને ભેગા પૈસા કરી અને એને ટિકિટ ખરીદી. અને ફૂલ મૂડમાં હોય, હવે આપણે કંઈક બુક કરાવી હોય ટૂર, ત્યારે આપણે કેટલા એનો સામાન તૈયાર કરવાના આનંદમાં હોય. એમાં તો કેટલો આનંદમાં હોય. અને એમાં એકાએક એમના પાળેલા કૂતરા એના એક બાળકને બટકું ભરી લીધું. એટલે થોડીક વધારે તકલીફ હતી. એની પત્ની એમ કીધું કે હવે આને લઈને મારે નહીં અવાય, તો હું ઘરે રહું છું ને તમે જાઓ.
પણ એ ભાઈને કંઈક ગમે તે ભગવાને પ્રેરણા કરી અને એને એમ થયું કે હવે આ લોકોને મૂકીને હું એકલો જઉં વ્યાજબી નહીં, લઈએ ન ગયો એટલે આખું ઘર ન જઈ શક્યું. તો ત્યારે એને કેટલું એક પળે કેટલો સંઘર્ષ ચાલતો હશે, હારું હું જઉં કે ન જઉં. આને અત્યારે જ કરડવાનું થયું તો એ કૂતરાને કેટલાય કોસી દીધા હશે, કેટલું કર્યું હશે ને એને. પણ એને જયારે ખબર પડી પછી એ કઈ જતા નથી, પછી ટાઇટેનિક ડૂબે છે અને ખબર પડી ત્યારે એ જ કૂતરાને અતિશય વાલ કર્યું અને ભગવાનનો આભાર માન્યો. તે મારી સંપત્તિ ભલે લઈ લીધી પણ તે અમારા બધાના જીવ બચાવ્યા. એમ આગળ ભગવાન આપણા માટે કઈ નહીં તો જન્મ મરણ રૂપી તો ખાડો છે જ, ગર્ભવાસ જેવું ભયંકર વેદના તો છે જ. એનાથી બચાવવા માટે આપણા પ્રારબ્ધનું જે છે એ કષ્ટ આપણને આપે છે ને આપણે તરત જ એક સેજ કંઈક થાય એ ભેગા સકામ. એટલા બધા આપણે અધીરા છીએ. એનો એક તો આપણને ભગવાનને મુક્તમાં વિશ્વાસ નથી, બીજું ધીરજ નથી, ત્રીજું આપણામાં સંતોષ નથી. આપણે જે કઈ પરિસ્થિતિ છે એમાં સંતોષ હોય તો આપણને આવો પ્રશ્ન જ ન આવે. કોઈ પણ મહાન ભક્ત થઈ ગયા એ બધા પાસે શું સુખ સગવડ હતી, તો પણ બધાએ સરસ રીતે ભજન કરેલું. પરોક્ષના બધાએ કર્યું ને આપણામાં જો બાપાશ્રી કેટલા ગરીબ હતા. બાપાશ્રી બીજાના ખેતરમાં મજૂરીએ જતા, એટલી તો પરિસ્થિતિ આપણી ખરાબ નથી ને. કરાચી કમાવા જવું પડ્યું, મામાને જમવા ન મળે તો સિંગના દાણા ને ગોળ ખાઈને ચલાવતા હતા. માસી થીગડા વાળા કપડા પહેરતા હતા, સોમચંદ બાપા થીગડા વાળા કપડા પહેરતા હતા. તોય બાપાશ્રી અમુક સમય પછી કમાવાનું બંધ કરી દીધું. સોમચંદ બાપા એ કરાચી પ્રેસમાં સર્વિસ કરતા હતા, એ મૂકી દીધી. પ્રેસના માલિકને બહુ જ આદર ભાવ હતો એટલે એમણે એવું કીધું કે તમે નહીં આવો તો એ તમારો પગાર ચાલુ રાખીશ. ત્યારે સોમચંદ બાપાએ પ્રમાણિકપણે કહી દીધું, નહીં, હું જેટલા દિવસ હાજરી ભરી શકું એટલો પગાર આપવાનો. તો એ બધાના જીવનમાંથી આપણે શું શીખવાનું છે? આપણે જે રસ્તે જવું છે, સાધક છીએ તો જે ગયેલા છે એના જીવનમાંથી જ શીખવાનું. ભગવાનના ભક્તના ચરિત્ર કેમ આપણે વાંચવાના સાંભળવાના? તો કે એમાંથી આપણને શીખવા મળે કે મારે પણ મૂર્તિનું સુખ લેવું હોય તો આટલા પ્રમાણિકપણે જીવન જીવવું પડે. આ પ્રમાણેનું મારું જીવન હોવું જોઈએ, મને આટલો સંતોષ હોવો જોઈએ, ધીરજ હોવી જોઈએ. મામાએ પણ અમુક સમય પછી સર્વિસ મૂકી દીધી. એક સર્વિસ 350 પગારની હતી. પોતાને અનીતિ નહોતી કરવાની પણ ઉપરી અનીતિ કરતા હતા, તોય સીધી 60 રૂપિયાના પગારની નોકરી સ્વીકારી લીધી. આમાંની આપણે પ્રમાણિકપણું કેટલું જીવનમાં ઉતારી શકશું? મોટા મુક્તના જીવનમાંથી આપણે શું લેશું? બસ એક વાક્ય પકડી લીધું, રાખી દીધા. પછી અધર્મ કરો, અનીતિ કરો, આજ્ઞા વિરુદ્ધના કાર્ય કરો, તેમ થાય. એમનું જીવન જ આપણા માટે ગાઈડલાઈન છે. એમનું જીવન જોતા જઈએ અને આગળ આપણને ખબર પડતી જાય. માસીની જે બુક છે એમાં ચોખ્ખું જ લખેલું કે માસી ઘરમાં રજોગુણ વાળું રાચ રચીલું પણ વસાવતા નહીં. તો આપણે તો એના માટે જ કેટલો દાખલો કરીએ છીએ, પણ શું જરૂર પડે, શું ફરક પડે, તો પણ એવો આપણે વિચાર કરતા નથી. અને અતિ જે મળે છે એમાં મોટો ભાગે નીતિપૂર્વક તો એટલું બધું મળવું બહુ જ અશક્ય હોય છે. સંપૂર્ણ નીતિ એટલે પછી એમ કીધું ને કે 100% ધર્માદો કાઢવો, ટેક્સ ભરવો, ટેક્સ ચોરી પણ ચોરી કહેવાય, સરકારના કાયદાનું પાલન કરવું. ભલે નો ડાઉટ એવું જીવન જીવનારો કોઈ દી 2 પાંદડે થાય નહીં, પણ બાપાશ્રીએ જેમ કીધું, મામાએ પણ અમૃત સરિતામાં એ વાત લીધી કે સોનીએ પૂછેલું, વિસનગરના સોની એક બાપાશ્રી, મારું કલ્યાણ થાય એવું કહો. તો બાપાશ્રીએ કીધું કે તમે ચોરી ન કરો તો હું વચન આપું. પછી ભાઈ જઈને ઘરે પૂછે છે તો તુલસીદાસના પત્ની જેવા પત્ની પણ હોય તો એમના પત્ની એવું કીધું કે હા લે બાપાશ્રી છેલ્લો જન્મ કરી દેતા હોય તો જે મળશે એમાં ગુજરાન કરશું, શું વાંધો છે આપણને. અને પછી એમણે એવું બાપાશ્રી પાસે વચન આપ્યું કે આજથી હું ચોરી નહીં કરું. પછી એમને તકલીફ એ પડે છે જીવનમાં, પણ તો એ વચન પ્રમાણે બાપાશ્રી પણ વચન નિભાવે છે. તો જે વચન વિસનગરના સ્વામીને આપ્યું એ જ વચન આપણા માટે પણ છે જ કે તમારે પણ પ્રમાણિક જીવન તો જીવવું જ પડશે, તો જ અમારા આશીર્વાદ કામ આવશે. તો મહારાજને જો ખરેખર પ્રસન્ન કરવા હોય, અને એ તો પ્રસન્ન પણ નહીં, બહુ પ્રસન્ન, તો કે નિષ્કામ ભક્ત થવું. તો આપણે જો અંદર ઉતરીને જોઈએ તો નિષ્કામ થવામાં કોઈ તકલીફ જ ક્યાં છે?
એક મનને જ ખાલી કેળવવાનું, તો મામાએ આપણને એ પણ કીધું મનને કેળવતા શીખવું. ખાલી મનને જેટલું કહેવાનું છે ને એ મન ભગવાન જેમ રાખે એમ રહે. શું તકલીફ અત્યારના આપણા કારણ સત્સંગના જે છીએ કે આપણા ગ્રુપમાં, એમાં કોઈને ખાવાનું મળતું હોય, રહેવાનું મળતું, એવું તો મને દેખાતું જ નથી. ધારો કે કોરોના આવ્યો, કોરોના ઘણાને તો બહુ ફળીભૂત થયો. હું એક ફેમિલીને જાણું તો એ બેનના સસરાય નથી ને એમના મિસ્ટરે કોરોના જતા રહ્યા, 2 નાના દીકરા, સાસુ વહુ રહી ગયા. તો ભાઈ જતા રહ્યા તો કે ને કે હાથી જીવતા 1 લાખનો, મુવો 1.25 લાખનો, 50 લાખનો વીમો પાકી ગયો. અને હવે બધા એમ માને કે નિસહાય છે, નિરાધાર છે, એટલે બધા મદદ કરે. છોકરા ભણાવવાની મદદ, કપડાની મદદ, અનાજની મદદ. તે ઉલટાના સુખ્યા થઈ ગયા કે નહીં? સુખ માનીએ તો સુખ, આપણને કદાચ ખાટલો આવે ને પરવશ થવું હોય પડે તો આપણને પેઇન કિલર આપે એટલે બહુ પેઇન તો નથી થતું, પણ કદાચ એવું માનીએ કે હા આખો દી કામ કરીને થાકી હતી, કોઈ મદદ કરતું નહોતું, તે થોડા દી આરામ મળ્યો. પણ એવું મનાય? આપણને તેમ જ છે કે હાલતા ચાલતા હું સુખે દેહ મૂકું. બધા એને પૂછો તો એમ જ હોય, બસ મારા હાલતા ચાલતા દેહ મૂકવો. તો અમૃત સાગરમાં એની એ ના પાડી દીધી કે એવી રીતે કોઈ મૃત્યુ પામે તો એને દેહ ભાવ ટળવો અઘરો છે. એટલે એને થોડો ઘણો સંઘર્ષ કે પથારી આવે ત્યારે જ દેહ ભાવ ટળે. તો આ બધી તૈયારી આપણી જે ક્યાં સુધી સકામ થતું, આપણને 60 વર્ષ, કોઈને 70-80 વર્ષ સુધી આવો સરસ દેહ ભગવાને આપ્યો, અને જરાક ડેમેજ થાય ત્યાં તો આપણે ડેમેજ થઈ જાય, આપણો વિશ્વાસ ડેમેજ થઈ જાય. ત્યારે આપણે શાંતિ રાખવી, જે ભગવાને આટલા બધા વર્ષ મને દેહ આપેલો હતો, તો હવે થોડોક ઘસારો પડ્યો તો એમાં શું, તો સ્વીકારવાની સંપૂર્ણ તૈયારી હોવી જોઈએ. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાન સંબંધી સુખને કોણ પામે છે? તો તે કહીએ છીએ જેમ માછલું હોય તેને જળ છે તે જીવનરૂપ છે, તે જળનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જળમાં માછલું ચાલે, હાલે, ક્રીડા કરે ને જળનો વિયોગ થાય ત્યારે તેની ચંચળતા ટળી જાય ને મરી જાય. તેમ જેને પંચ વિષયે કરીને જીવનપણું જ્યાં સુધી મનાણું છે, તેણે કરીને સુખ માન્યું છે, ને તેનો વિયોગ થાય ત્યારે મુવા જેવો થઈ જાય છે, એવો જે હોય તેને ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહીં. અને પંચ વિષયે કરીને જેણે જીવનપણું ટળી ગયું છે, તે જ ભગવાનના સુખને અનુભવે છે ને ભોગવે છે, ને એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે. ઇતિ વચનામૃતમ છેલ્લાનું 28મું થયું. હવે છેલ્લા પેરેગ્રાફમાં મહારાજ કે ભગવાન સંબંધી સુખને કોણ પામે? તો આપણે બધા જે કરીએ છીએ આપણા જીવનમાં, અંતે તો ભગવાનને પામવા માટે જ આપણી પ્રવૃત્તિ છે ને. તો કે જેમ માછલું હોય ને જળ જીવન છે, એમ જ્યાં સુધી આપણને પંચ વિષય જીવન મનાના છે ત્યાં સુધી આગળ ભગવાન ચોખ્ખી ના પાડી, એવો જે હોય તે ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહીં. જ્યાં સુધી પંચ વિષય આપણું જીવન છે ત્યાં સુધી તો ભગવાનનું સુખ મળવાનું નથી. બાપાશ્રી 168મી વાતમાં કહી દીધું, 1,00,000 જન્મે પણ પંચ વિષયનો અભાવ કર્યા વગર છૂટકો નથી. અને પંચ વિષય કરીને જેને જીવન પણ ટળી ગયું છે, તે જ ભગવાનના સુખને અનુભવે છે અને ભોગવે છે. એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે. હવે આપણે આ બધા જ વચનામૃત વાંચતા હશું, સાંભળતા હશું, તો ક્યારેય વિચાર કર્યો કે આટલું સ્પષ્ટ તો કહી દીધું કે જેને પંચ વિષય મનાણા છે, એમાં માલ મનાણો છે, ત્યાં સુધી ભગવાનનું સુખ નહીં મળે. જ્યારે પંચ વિષયનો અભાવ થઈ જશે ત્યારે એને ભગવાનનું સુખ અનુભવાશે, ભોગવાશે અને સુખની પ્રાપ્તિ પણ થશે. તો હવે જે આપણે સકામ થઈએ છીએ એ પણ જ્યારે મહારાજની મૂર્તિ સિવાયની બીજી વાસના રહે છે એટલે જ સકામ થવાય છે. મૂળ તો શું હોય? ધન, વૈભવ, છોકરા કે તંદુરસ્તી. મૂળ તો મૂર્તિ સિવાયના જ કોઈ પણ સુખની પ્રાપ્તિ. તો ત્યાં સુધી તો મૂર્તિનું સુખ મળે નહીં. રહસ્યાત પ્રદીપિકા ટીકા, આમાં પ્રશ્ન 6 છે. તેમાં 1, 4, 5 ને 6 એ કૃપા વાક્યો છે. તેમાં પહેલામાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે ભગવાનના આકારને ખોટા કરે અને ભગવાનના ધામમાં માઇક પંચ વિષય સુખની ઈચ્છા રાખે, એ બે મોક્ષના માર્ગમાંથી પડી જાય છે.
બીજામાં પોતાના અવગુણ ટાળીને અમારો નિશ્ચય કરે તે સત્સંગમાંથી પાછો પડે નહીં. ત્રીજા તથા ચોથામાં અમારું મહાત્મ્ય જાણે તો તે માનાધિક દોષ ટળી જાય છે. પાંચમામાં નિષ્કામ ભક્ત ઉપર અમે રાજી થઈએ છીએ. છઠ્ઠામાં માઇક પંચ વિષય કરીને જીવનપણું મનાણું હોય તે અમારા સુખને પામે નહીં ને માઇક પંચ વિષયમાંથી પ્રીતિ ટળી ગઈ હોય તે જ અમારા સુખને પામે છે. આ 5 બાબતો છે. પ્રશ્ન 1. ત્રીજા પ્રશ્નમાં બ્રહ્માનંદ સ્વામી સુખ મુનિ તથા સુરા ખાચરે માને કરીને પાછા પડી જાય એમ કહ્યું. તે એવા મોટા મુક્તમાં તો માન હોય નહીં ને એમ કેમ કહ્યું હશે? ઉત્તર 1. સર્વ દોષમાં માનરૂપી દોષ મોટો છે, માટે સર્વ તજાય પણ માન તજાય નહીં એવું બળવાન છે એમ માનનું અધિકપણું જણાવ્યું છે. પણ એ તો શ્રીજી મહારાજના ભેડા અક્ષરધામમાંથી આવેલા હતા. તેમનામાં તો માયાનું કાર્ય હોય જ નહીં, પણ પોતાને મિશે કરીને સાધનિકને ઉપદેશ કર્યો છે. ઇતિ વચનામૃતમ ગઢડા છેલ્લાનું 28મું થયું. સ્વામિનારાયણ હરે. બાપાશ્રીની વાતો ભાગ 2 વાર્તા નંબર 41. સાંજે સભામાં કથાની સમાપ્તિ થયા પછી બાપાશ્રી બોલ્યા છે, આ તો પ્રત્યક્ષ પુરુષોત્તમની સભા છે અને મોટા અનાદિના સંકલ્પ ચાલે છે. તે હજારો રૂપે થઈને હજારો જીવને અક્ષરધામમાં મૂકી આવે છે. એવા અનાદિમુક્ત જ્યાં રહેતા હોય ત્યાં જીવને અપરંપાર લાભ થાય છે. એવા અનાદિમુક્ત આ રહ્યા. અમે ખોટું કહેતા હોઈએ તો અમને પાપ છે એમ 3 વખત કહ્યું. પછી હીરાભાઈએ કહ્યું છે, બાપા આવા મોટાને ઓળખે તેનો કેવો લાભ થાય? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, ઓળખે છે કોણ? જો ઓળખે તો તેને અમારા જેવા કરીએ, જેને વેદ નેતિ નેતિ કહી ગાય છે ને જે વસ્તુ પામવી છે તે આ ટાણે છે. શ્રીજી મહારાજ વિના બીજું જોવાની ઈચ્છા રહે તો મોટી ખોટ કહેવાય અને નાસ્તિક ભાવ કહેવાય. માટે બીજે જોવાનું કાંઈ બાકી નથી. પછી સ્વામી મુદ્રાવનદાસજીએ પૂછ્યું છે, સિદ્ધ દશામાં મુક્તને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક ગુણ રહેતા હશે કે નહીં? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, સિદ્ધ દશામાં બીજા ગુણ કહેવાય નહીં. સિદ્ધ દશામાં તો એકલું અનુભવ જ્ઞાન રહે છે. તે અનુભવ જ્ઞાનની વાત જબરી છે. મહારાજની મૂર્તિમાં અને મહારાજના સુખમાં અપારપણું રહે એ અનુભવ જ્ઞાન કહેવાય. મૂર્તિના સુખનું, અનંત મુક્તનું અને અક્ષરધામનું એ સર્વનું જ્ઞાન અનુભવ જ્ઞાનથી થાય છે. જેમ આ લોકમાં માહિક પદાર્થનું જ્ઞાન અહીંના જ્ઞાનથી થાય છે, તેમ આ પરભાવમાં મૂર્તિ, મુક્ત, ધામ, સુખ એ સર્વનું જ્ઞાન અનુભવ જ્ઞાનથી થાય છે. સૌના કારણ શ્રીજી મહારાજ છે. એ મૂર્તિને ખરેખર તેજોમય સમજવી. મનુષ્ય ભાવ કે પ્રતિમા ભાવ એ મૂર્તિમાં નથી. દિવ્ય મૂર્તિ છે. જડસ જડસ તેજ છૂટે છે, અતિ તેજોમય છે. માટે એને વિશે મનુષ્ય ભાવ, પ્રતિમા ભાવ ન સમજો. આ સભા પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણની છે. તેમાં બેઠા છો. આ સભામાં બેસવાનું ક્યાંથી મળે? જોગ ખરેખરો છે. આ જોગમાં પડી રહે તો કામ થઈ જાય. માટે જોગ કરીને મૂર્તિમાં જોડાવું. તે જેમ વૃક્ષ સાથે છાલ વળગી છે તેમ મુક્ત મૂર્તિમાં વળગ્યા છે. અનાદિ જેમ વૃક્ષમાં રસ વ્યાપી રહ્યો છે તેમ મૂર્તિમાં જોડાઈ ગયા છે. તેવી રીતે આપણે મૂર્તિમાં જોડાવું. મોટાનો જોગ કરવાથી તેવું થવાય છે. મોટાના જોગ વિના તેવી પ્રાપ્તિ થાય નહીં. આ સભામાં અનાદિમુક્ત અને મહારાજ બિરાજે છે. જર જર તે ઝળકે છે. સૌ સંત જોઈને રાજી થાય છે, હસે છે. એ મહારાજ વિના આવો આનંદ હોય નહીં. પણ જીવને નાસ્તિક ભાવ છે, તેથી આવી મોટી વાત સમજાય નહીં. આ સભા અક્ષરધામની છે, દિવ્ય છે, અખંડ છે, અનાદિ છે. પૂર્વે સુખદેવજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા, તો આ સંત વૃક્ષમાં રહીને બોલે કે ન બોલે? એમ કહીને બોલ્યા છે. વૃક્ષમાં રહીને બોલે તેમાં શું? આ સંતો અક્ષર પર્યંત સર્વમાં રહીને બોલે ને જ્ઞાને કરીને મહારાજ વિના સર્વને ખોટા કરી દે. સંતો તમે તો મહારાજ સન્મુખ જબરા વેગવાળા છો, પણ તમને તમારા બળની ખબર નથી. તમારા તો સંકલ્પ ચાલે છે. આ લોકમાં ચક્રવર્તી રાજા ખંડિયા રાજાને કાંઈ પોતાનું બધું આપી દેતા નથી, અને મહારાજ તો પોતાનું બધું સુખ આપી દે છે. એવા દયાળુ છે. માટે સર્વ કરતા
એક શ્રીજી મહારાજ જ છે. મહારાજ વિના કાળ, કર્મ, માયા, દેવ, મંત્ર, ઔષધિ એ આદિ કોઈને કરતા ન જાણવા. મહારાજ વિના કોઈથી તૃણ તૂટવા સમર્થ નથી. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. ત્યારે સાધુ હરિજીવનદાસજીએ પૂછ્યું છે, અવળી ક્રિયા કોણ કરાવતું હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, નવળી ક્રિયામાં મહારાજ ભળે નહીં. મહારાજ તો જે શુદ્ધ પાત્ર હોય તેના ભેળા રહે ને સારી ક્રિયા કરાવે. પાત્ર ન હોય તેના ભેળા રહીને મહારાજ ક્રિયા ન કરે. તેમાં તો માયા રહીને તેના સ્વભાવ પ્રમાણે કરાવે. તે મહારાજે કર્યું ન જાણો. જય સ્વામિનારાયણ. આગળ પહેલા બાપાશ્રી આપણને અનાદિ મુક્તનો, મૂર્તિમાં રહેલા મુક્તનો મહિમા કીધો. સૌથી પહેલા પેરેગ્રાફમાં બાપાશ્રીએ પોતે જ કીધું કે અનાદિ મુક્ત આ રહ્યા, એટલે બાપાશ્રી પોતાની ઓળખાણ પણ આવે છે. જયારે આપણી બુદ્ધિ દેહદર્શી હોય ત્યારે આપણને એવું લાગે આ મુક્ત ક્યાંથી કહેવાય, પોતાના વખાણ કરે છે. પણ એવા મુક્તમાં રહીને બોલનારા તો મહારાજ હોય છે. બાપાશ્રી આપણા જેવા જીવોને સમજાવવા, ઓળખાણ કરાવવા માટે આવું કહેવું પડે એમ મોટા મુક્તો આવે છે. એ ક્યારેક ક્યારેક આવું બતાવે કે જેથી આપણા જેવા માઇક બુદ્ધિ વાળા થોડીક ઓળખાણ કરે. એટલે આગળ મને કહી દીધું બાપાશ્રીએ કે ખોટું કહેતા હોઈએ તો અમને પાપ છે. પછી મૂર્તિનું વર્ણન કર્યું, અનુભવ જ્ઞાનની વાત કરી, મનુષ્ય ભાવ અને પ્રતિમા ભાવ એકે ન સમજવો, મૂર્તિને દિવ્ય જાણવું, આ મૂર્તિનો મહિમા કીધો કે આવા જોગમાં બેસવા ક્યાં મળે. પછી આગળ બાપાશ્રી આપણને એમ કે છે, મોટાના જોગ વિના તેવી પ્રાપ્તિ થાય નહીં. આ વાક્ય આપણે જે પાલન કરવાનું છે એની વાત આવી. પહેલા બધી મહિમાની વાત હતી. એમાં એક વાત આ હતી કે જો ખરેખર આપણે પણ એવા સુખની પ્રાપ્તિ કરવી હોય તો એવા અનુભવ સિદ્ધ પુરુષના જોગમાં રહેવું પડે. આગળ પછી એવા સંતનો પાછો મહિમા કીધો કે વૃક્ષમાં રહીને સુખદેવજી બોલે તો સંત તો એટલે કે એવા મુક્ત તો અક્ષર પર્યંત સર્વમાં રહીને બોલે. આગળ પછી આપણે વર્તન કરવાની વાત આવી. મહારાજ વિના કાળ, કર્મ, માયા, દેવ, મંત્ર, ઔષધિ આદિ કોઈને કરતા ન જાણવા. એક વાક્ય તો એક આવડું જ છે, પણ પેલું તો કાળ, તો કે ચોઘડિયા. આપણને હજી એક આપણી અંદર પડેલા પૂર્વગ્રહ, અનંત કાળથી આપણી અંદર આવી એક બેસી ગયેલી માન્યતાઓ કે કંઈ પણ સારું કાર્ય હશે તો સારો વાર, તિથિ, ચોઘડિયા એ બધું જોશું તો આપણે કાળને કરતા જાણ્યો કહેવાય. કોઈ પણ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લગ્નનું આયોજન કરતા હશે તો લગભગ બધા જ ચોઘડિયા તો જોતા જ હશે. તો શું ચોઘડિયા જોનારને કઈ અનર્થ નથી બનતું? તો પણ બને જ છે. તો જે ખરેખર મહારાજના આશ્રિત થાય, જેને ખરેખર મહારાજ એક જ આધાર હોય, તો એને કાળ એને કરતા જાણવાનો નથી. ચોઘડિયા, જ્યોતિષ શાસ્ત્ર આ બધું ખોટું નથી, છે સાચું, પણ મહારાજે એમના અનન્ય આશ્રિતને કાળ, કર્મ અને માયાથી પર કરી દીધા. ભગવાનના ભક્ત ઉપર કાળ, કર્મ અને માયાનું જોર ચાલતું નથી. જો ખરેખરો વિશ્વાસ હોય તો આપણે આ બધી જરૂર નથી. ઘણા બધા જ્ઞાતિમાં મંગળમાં માને, શનિમાં માને, આ બધી વસ્તુની કોઈ આવશ્યકતા આપણે નથી જો ખરા આશ્રિત થઈએ તો. પછી કીધું કર્મ, તો કે કર્મમાં લખ્યું થશે. તો ઘણીવાર મહારાજ પોતાના આશ્રિત માટે ગમે એવા સંજોગોને પણ ફેરવી દે, પણ એમાં મહારાજની મરજી. પ્રારબ્ધ કર્મ દરેકને ભોગવવું પડે, પણ મહારાજ પોતાના આશ્રિત માટે એ પણ પરિવર્તન કરે છે. અને એટલે જ આપણે એમ કે શ્રીહરિની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. એટલે કે મહારાજે આપણને જે પરિસ્થિતિ મોકલી હોય એને આપણે મહારાજની ઈચ્છા જાણી અને સ્વીકારવાની. કોઈ પણ સુખ આપણી માયિક દ્રષ્ટિએ, ધારો કે આપણને પૈસા અધિક મળવા, બાળકને ભણવામાં રિઝલ્ટ સારું આવવું, નોકરી સારી મળવી, ઓછી કિંમતે સારું ઘર મળી જવું, સારો વેપાર ધંધો સક્સેસ જવો, ઇવન વાર લાગે હોય ને બસ જલ્દી મળે તો આપણને એમ થાય કે મહારાજની કેવડી દયા, બસ જલ્દી મળી ગઈ. તો એવું કંઈ પણ હોય ત્યારે આપણે કરતા પણ કોનું માનવું? તો કે દરેક વખતે આપણે માનવાનું કે મહારાજે કર્યું. તો સારું થાય ત્યારે તો આપણે લગભગ ભૂલી જઈએ, એમ જ હોય કે અમે આમ કર્યું ને આમ થયું.
પણ તો ત્યારે આપણને એટલો બધો કદાચ આઘાત નથી, એટલે અહેસાસ પણ નથી. પણ એવું જયારે સુખ સ્વીકારી લઈએ, કેટલા સહર્ષથી સ્વીકારીએ, કોઈ પણ સુખ આવે તો ક્યારે આપણે સ્વપ્ને સંકલ્પ નહીં કર્યો બસ મહારાજ આટલું બધું સુખ મારાથી જીરવાય એવું નથી, કે આથી વધારે અધિક પૈસાની મારે જરૂર નથી, આથી વધારે તંદુરસ્તીની જરૂર નથી. જેમ કે સુકાનંદ સ્વામી એ જ પોતે સુખદેવજી, તો સુકાનંદ સ્વામીને એક વખત તાવ આવતો હોય છે અને મહારાજને એમની પાસે કામ કરાવવાનું, ત્યારે મહારાજ એમના તાવને રજા આપી દે. પછી તો મહારાજ અંતર ધ્યાન થઈ ગયા હોય, ત્યારે સુકાનંદ સ્વામીને પાછળથી એમ થાય કે હું ક્યારેય બીમાર ન પડું, આ તો યોગ્ય ન કહેવાય. ત્યાર પછી મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ મને મારો તાવ પાછો આપો. આપણે કેવી પ્રાર્થના કરીએ, આ તાવ લઈ લો, પ્રારબ્ધ નો હોય તોય. જયારે આ ખરેખર સંત મુક્ત હોય એ આવી પ્રાર્થના કરે. એટલે એમ કે જેવી રીતે આપણે સારું કંઈ પણ આપણા જીવનમાં ઘટે એને સ્વીકારીએ છીએ, એવા જ આનંદથી, એટલા જ આનંદથી આપણી દ્રષ્ટિએ જે નબળું લાગતું, જો મહારાજ તો જે કરતા હોય બરાબર હિતમાં હોય, પણ આપણને પૈસો મળવો સુખ મનાય, પૈસો જતો રહેવો દુઃખ મનાય, તો બે પરિસ્થિતિમાં સમ રહેવાનો પ્રયત્ન કરવાનો. સમ રહી નથી જવાતું, એટલું સહેલું નથી. અને એક પણ વાત કહું, મારા અનુભવની નથી, હું પણ આ બોલ કરીને મારા મનને એક કમાન્ડ આપું છું કે હર્ષ શોક માન અપમાન સુખ દુઃખ બધામાં સમ રહેતા શીખવાનું છે. એટલે કર્મે કરીને આપણે કંઈ પણ નબળું થાય આપણી દ્રષ્ટિએ હાણ વૃદ્ધિ, ત્યારે આપણે સ્થિરતા રાખવાની છે. તો કે આખું સંસાર માયાનું રચેલું છે અને આપણે એમ કહીએ કે આ તો બધી માયા છે, તો એ જ માયા ભગવાનના ભક્ત નથી અને દુઃખકારી છે, પણ એ જ માયા ભગવાનના ભક્તને સુખકારી પણ છે. એ જ માયા બધી પરિસ્થિતિ આપણને કરી દેશે, એની આપણને તકનો લાભ લેતા હોય. મહારાજે રચેલું આ બ્રહ્માંડ છે, એમાં એમણે પ્રેમ મૂક્યો, સ્નેહ મૂક્યો, તો આપણે એ જ માયા થકી દેહને દેહના સગામાં પ્રેમ કરીએ, સ્નેહ કરીએ છીએ. તો એ જ માયા થકી માયાને અવલંબને કરી અને ભગવાન અને ભગવાનના ભક્તમાં હેત કરીએ, તો માયા તો એક જ છે, પણ સંસારમાં જોડાય ત્યારે દુઃખદાયી છે, સત્સંગમાં જોડાય ત્યારે સુખદાયી છે. એ જ મન છે એ જયારે જગતના વિષયમાં રમતું હોય તો દુઃખદાયી છે, આપણે એને સુખદાયી માનીએ છીએ. પણ જયારે ભગવાન અને ભગવાનના ભક્તની કોઈ પણ ક્રિયામાં જોડાય છે ત્યારે એ સુખદાયી છે. બુદ્ધિ પણ જગત સંબંધી વિચાર કરે, લાભ હર્ષ શોક માન અપમાન બધી વસ્તુમાં, નાનામાં નાની વસ્તુમાં આપણે આધ્યાત્મિક લાભનો વિચાર નહીં કરીએ, પણ ભૌતિક લાભનો તો એક સેકન્ડે આપણે હિસાબ કરી લેતા હશે. તો એવો જયારે એ જ બુદ્ધિ આપણને આધ્યાત્મિક લાભ માટે કામમાં આવે તો એ સુખદાયી છે. ચિત્ત જયારે જગતનું ચિંતન કરે તો દુઃખદાયી છે. જો કે આપણે ત્યારે સુખ માનીએ છીએ, પણ આત્માના ઉત્કર્ષ માટે દુઃખદાયી છે અને દેહના ઉત્કર્ષ માટે સુખદાયી છે. તો એ જ ચિત્ત જયારે મહારાજના મુક્તોનું ચિંતન કરે ત્યારે એ આત્માના ઉત્કર્ષ માટે સુખદાયી છે. એમ દરેક વસ્તુ આપણા ચૈતન્ય માટે સુખદાયી છે અને દેહ માટે દુઃખદાયી છે. જો પોઝિટિવ અર્થમાં જોઈએ તો દેવ તો કે કોઈ પણ દેવની પ્રતીતિ ન આપવી જોઈએ. જયારે મહારાજના અનન્ય આશ્રિત થયા તો હવે આપણી ઉપર કોઈનું પણ ચાલે નહીં. એટલે બાપાશ્રી એવું કીધું એમની વાતમાં કે હવે અક્ષર સુધીના બધા જ દેવતા ઉઠી ગયા, તો આપણી ઉપર હવે કોઈનું પણ ચાલે નહીં. મંત્ર તો કંઈ પણ હોય અને કોઈ એમ કે આ તમારે જરાક તકલીફ છે તો આ મંત્ર કરાવવાથી સારું થાય, આ કરાવવાથી સારું થાય, તો ક્યાંય આપણને પ્રતીતિ આવવી જોઈએ નહીં. પછી નારાયણ કવચ હોય કે હનુમાન ચાલીસા હોય તો પણ આપણા માટે માન્ય નથી. ઔષધિ તો આ વસ્તુને સમજવાની છે. બાપાશ્રીની વાતમાં જ છે કે ઔષધિ ન કરવી, પણ દેશકાળ પ્રમાણે આપણે ચાલવું પડે. તો જો એવી આપણી અંદર આત્મનિષ્ઠા હોય અને ગમે એટલી પીડામાં પણ ભગવાનનું ભજન સુખેથી થતું હોય તો દવા ન લઈએ તો સારી જ વાત છે. પણ જો આપણાથી ભજન ન થતું હોય અને દવા લેવી જરૂરી બનતી હોય ત્યારે આપણે દવા લેવી. પણ હજી સુધી મારે પણ એવી ટેવ છે, કોઈ એમ કે તમને પગ દુખતા હતા ને કેમ મટી ગયા, તો આપણે એમ કહીએ કે આ ડોક્ટરની દવા લીધી, આ તેલનું માલિશ કર્યું, કોઈ પણ આપણે રીઝન આપીએ.
ત્યારે આપણે એમ હોવું જોઈએ કે મહારાજની કૃપાથી આ દવા મને સૂજી અને એનાથી મને ફેર પડ્યો. એટલે પહેલું એમાં કોણ આવે તો કે કરતા મહારાજ. એટલે બાપાશ્રી આપણને એવું કીધું, ક્રિયમાણ કરવું પડે તે કરવું. એટલે કે કંઈ પણ રોગ આવે તો દવા કરવી પડે, કસરત કરવી પડે, કોઈ પણ ચરી પાડવી પડે, કે જે કંઈ કરવું પડે એ કરવું, પણ કરતા મહારાજને માનવા કે મહારાજ અને મુક્તની કૃપા થાય, એમનો રાજીપો થાય તો મટે. આપણને કીધું મહારાજ વિના કોઈથી તૃણ તૂટે નહીં, મારી મરજી વિના રે કોઈથી તણું ન તોડાય. તો પછી આપણે શું કરીએ? ધારો કે એક્ઝામ્પલ કે કોઈને બળદિયા આવવું છે, એમ કે મારે તો ઘણું આવવું છે, પણ મહારાજ ને બાપાની મરજી થાય તો અવાય. પણ તો અહીંયા આગળ બાપાશ્રીએ કહી દીધું કે એ અવળી ક્રિયા છે, તો આપણે વિચારવાનું છે. એમાં મહારાજ તો જે સંકલ્પ કરશો ને એમાં ભેગા પડશે. આપણે માયાનો સંકલ્પ કરીએ તો એ ભેગા પડે, ને આ રસ્તાનો સંકલ્પ કરીએ તો પણ ભેગા પડે. એમાં આપણા પુરુષ પ્રયત્નમાં આપણો ભાવ કેવો છે, આપણી ઈચ્છા શક્તિ કઈ છે. આપણને ભૌતિક સુખમાં રસ હશે તો મહારાજ એ આપશે. મહારાજ તો એક જ કામ કરે છે, અભય વર આપે છે અને તથાસ્તુ, તમે જેમ કહો એમ કરો. પણ મારા આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. જો તમારે મૂર્તિ પામવી હોય તો આ રીતે રહો, અને જો તમારે વારંવાર ગર્ભવાસમાં આવવું હોય, વારંવાર આ સંસારમાં જ ફરવું હોય તો આ રીતે રહો. સૂર્ય તો તપે જ છે, તો કે જેને જેવો ઉપયોગ કરવો હોય એવો કરે. એ મહારાજ અને મુક્તોની કૃપા દ્રષ્ટિ, કરુણા દ્રષ્ટિ તો વરસી જ રહી છે. આપણે જેટલી ઝીલવી હોય એટલી આપણે ઝીલવાની છે. મોટા મોટા મુક્તો આપણને આટલું સરસ ક્લિયર એકદમ ગુજરાતી ભાષામાં, સરળમાં સરળ ભાષામાં કહી ગયા, આમ કરો, આમ ન કરો. એ કરવા માંડીએ એટલે આગળનું ક્લિયર થવા માંડે. પણ આપણે આ વાતને જેવી જોઈએ એવી સિરિયસલી લેતા નથી. તો આપણને ઘણી વાર એમ થાય કે ઓહો 200-250 વર્ષમાં સત્સંગમાં તો જોવો કેવું છે. બાપાશ્રીની વાતમાં આવે કે ડખા બહુ, તો કે ના, તમારી જેવી દ્રષ્ટિ છે. એ પરિસ્થિતિ પણ આપણને મૂર્તિમાં જોડવા માટે જ છે. તો કે નબળી ક્રિયા કોણ કરે? આપણે એમ માનીએ કે ઓહો આમનું તો જોવો કેટલું ચાલે છે. શું ભગવાનની કૃપા વગર ચાલતું હશે? એમાં તો લાખો લોકો જોડાઈ જાય. તો એવું નથી હોતું. નબળી ક્રિયા કોણ કરાવે? તો કે માયા કરાવે. અને હંમેશા માયાનું જોર વધારે છે, માયાનો આધાર આપણને વધારે છે. જે માયાના આધારિત હોય એનું કાર્ય વધારે સરસ જ દેખાતું હશે, પણ મૂર્તિ સુધી પહોંચાડે એવું નહીં હોય. બાહ્ય રીતે આપણને દેખાશે, પણ જે આપણું લક્ષ્ય છે મૂર્તિ, તો મૂર્તિ સુધી પહોંચવા માટે તો એવા મુક્તનું માધ્યમ જોઈએ. અને ખરેખરા જે મુક્ત હોય એ પોતાના આશ્રિત જીવને માયામાં બંધાવા દે નહીં. જ્યારે આશ્રિત માયા તરફ જરાક ઢળી જાય તો મોટા એને તરત સાવધ કરે કે જાણપણા રૂપી દરવાજે રહેજો, આવો અવસર ફરી ફરી નહીં મળે. તો મહારાજ અને મુક્તો આપણને એકદમ સ્પષ્ટ કરે છે. આપણે કેવા હોઈએ કે આપણને કોઈ દીકરો આપી દે, ધન આપી દે, કોઈ આપતકાળ આવી ગયો એમાંથી આપણને ઉગારે, એને મોટા માની લઈએ. પણ ખરેખર આ મોટા કોણ? તો કે જે બધેથી આપણી રક્ષા કરતા કરતા અને આપણને મૂર્તિ તરફ લઈ જાય તે. એટલે મામાએ પ્રસંગમાળાના પ્રસંગમાં કીધું છે કે એક હરિભક્તને આર્થિક તકલીફ હોય ત્યાર મામાએ ચોખવટ કરી કે તને કરોડપતિ કરી દઉં. પણ જે સાધક હતા એને બરાબર ખબર હતી કે મારે આ જન્મે મૂર્તિ મેળવવાનું લક્ષ્ય છે. તો એમણે તરત પૂછ્યું કે મામા, તમે મને કરોડપતિ તો કરી દો, પણ શું મને આને આ જન્મે મૂર્તિ મળશે? તો મામાએ ચોખ્ખી ના પાડી દીધી કે ના, તો તારે 3 જન્મ લેવા પડશે. જો આ વાત વાંચીએ, બસ આટલું જ આખા દિવસમાં વાંચીએ, પછી વિચારીએ, પછી એનું પર ચિંતન મનન કરીએ, તો આપણને ખબર પડે કે હું આ લોકનું માહિક કંઈ પણ ઈચ્છીશ તો એ મારા ચૈતન્યના નુકસાનમાં છે, એના ઉત્કર્ષ માટે બાધારૂપ છે, વિઘ્નરૂપ છે. તો જ્યારે સમજણપૂર્વક આપણને ખબર પડે ત્યારે આપણે ક્યારેય સકામ નહીં થઈ જાય. ત્યારે આપણે દ્રઢપણે માનશું કે મહારાજની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. તો મહારાજ જે આપણા માટે પરિસ્થિતિ ઊભી કરે એ પરિસ્થિતિમાં પણ
આનંદમાં રહીને ભજન કરવું. જ્યારે હોય ત્યારે રોતલા હોઈએ તો મેળ ન પડે. સુદામા હતા, કેટલા ગરીબ હતા. જ્યારે કૃષ્ણ ભગવાન પાસે તાંદુલ લઈને જાય છે તો પણ એ કહેતા નથી, પણ ચપટી તાંદુલના બદલામાં કૃષ્ણ ભગવાન એનું દુઃખ ટાળી દેશે. એ મહારાજને બધી જ ખબર છે. એને આપણા માટે સર્જેલી દરેક પરિસ્થિતિ આપણા ચૈતન્યના ઉત્કર્ષ માટે જ હોય. એટલે હવે આગળ બાપાશ્રી કહેશે કે આપણે કેવો નિશ્ચય રાખ. પછી મધ્ય પ્રકરણનું 20મું વચનામૃત વંચાતું હતું. તેમાં સમાધિની વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા છે, સમાધિની વાત જબરી નહીં, મહારાજના સ્વરૂપનો પરિપક્વ નિશ્ચય જોઈએ. નિશ્ચયની વાત જબરી બહુ. નિશ્ચયવાળો ભક્ત હોય તે ત્રિવેદના તાપમાં ક્યાંય લેવાય નહીં. 100 કાળ સામટા પડે અને અન્ન ખાવા ન મળે, અથવા રાજાના માણસો કહે ચાલો પકડો બાંધો અને બાંધીને મારવા માંડે જે હમણાં પ્રાણ જતા રહેશે, એવા ત્રિવિધ તાપના દુઃખ આવી પડે તો પણ એમ સમજે જે મહારાજની મરજી વિના કોઈ કરતા નથી. દેહ પડવાનો થાય ત્યારે આનંદ થાય તો પરિપક્વ નિશ્ચય જાણવો. દેહ પડવાનો થાય ત્યારે જાણે જે બધા રહ્યા ને મારે જવું પડશે એમ ન જાણે, અને એમ જાણે જે ક્યાં જવું છે, ધામમાં ખેર ઘેર મહારાજ પાસે જવું છે એમ જાણીને રાજી થાય તો પરિપક્વ નિશ્ચય જાણો. જો મહારાજ તથા મોટાને પોતાની મરજી પ્રમાણે કરાવે તો અપરાધ થાય અને મોટી ખોટ આવે. બાપાશ્રી આ પેરેગ્રાફમાં આપણને એવું સમજાવે છે, અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવ ત્રણેય પ્રકારના તાપની વાત કરી. હવે આમાં જે કીધું 100 કાળ સામટા પડે અન્ન ખાવા ન મળે, પેલા આ બધું આપણે ભોગવીને આવેલા જ હશું, પણ હાલની પરિસ્થિતિ જોતા હવે એવા સમય આવવાના ચાન્સ બહુ જ ઓછા. પછી બાપાશ્રીએ કીધું કે રાજાના માણસો આવીને કે ચાલો પકડો બાંધો અને બાંધીને મારવા જ માંડે. તો પેલા રાજાશાહી એટલી ખતરનાક હતી. હવેના યુગમાં આટલી બધી તકલીફ નથી, પણ મહારાજ કરે કોઈ લીલા એવી આપણી કસોટી કરવા, કા અનંત જન્મના આપણા કર્મ કાપવા એવું કઈ લીલા કરે તો એ વાત જુદી છે. ત્યારે પણ આપણને એમ ન થવું જોઈએ કે મહારાજે આવું કેમ કર્યું. એક વખત મહારાજ એક ગામથી બીજા ગામ જતા હોય અને એક ગાડાવાળો મહારાજને બેસાડીને લઈ જાય. પછી રસ્તામાં એક જાન નીકળેલી હોય, એ લોકોનો કોઈ દાગીનો ખોવાઈ ગયો હોય, એટલે બધાને પૂછતા હોય. એમ કરતા કરતા મહારાજને ગાડાવાળાને પણ પૂછે છે તો કે ના અમે નથી જોયો. મહારાજ ઓલા લોકોને કહે છે કે તમને લોકોને ખબર નથી, તમને બરાબર તપાસ કરતા નથી આવડતું. આણે ગાડાવાળાને બતાવીને કે આણે લઈ લીધો તમારો, એટલે ઓલા લોકો એને મારે છે બહુ. પછી એ લોકોને બીજા માણસો હોય એમને મળી જાય એટલે એ લોકો એવું બોલાવે કે રેવા દો આપણો દાગીનો મળી ગયો. પછી એ તો બધા જતા રહ્યા. એટલે ઓલો જે ગાડાવાળો તો એને શું થાય કે મેં તો તમને સામેથી ગાડું આપ્યું, તમને ગાડામાં હું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઉં છું, તમે હાજર છો, મારી રક્ષા કરવાને બદલે ઉપરથી તમે મને માર ખવડાવ્યો. ત્યારે મહારાજ કહે છે કે તારા એટલા જન્મ ધરવાના હતા, એટલા જન્મ અમે ઓછા કર્યા. એટલે કે સુડીનો ઘાસ હોય એ સારે છે, પણ આપણને ત્યારે મનાતું નથી. જ્યારે કે ડડુસરના ગલુજી હતા એવી રીતે જે ભક્તો આગળ થઈ ગયા તો મહારાજે કેવડાવ્યું કે જે કઈ હોય તે બધું બાંધીને તરત લઈ આવો. તો હવે આપણે એક કલ્પના કરીએ કે આપણને ક્યારેય મહારાજ કેવડાવે કે તમે બધું કામ પડ્યું મૂકીને લઈને આવો. અત્યારે આપણે આ પાડી દઈએ, પણ અંતરમાં પૂછીએ કે આપણાથી એવું શક્ય બને ખરું? પછી તો હવે આપણને ખબર છે કે મહારાજે પછી એમ કીધું કે રાત્રે ચોર આવવાના હતા એટલે અમે તમારી રક્ષા માટે બોલાવ્યા. પણ એ તો પછી ખબર પડે, પેલા આપણને આ વાત મનાય ખરી. આ બધા લીલા ચરિત્ર સાંભળી જવા, વાંચી જવા બહુ જ સુગમ છે, પણ પરિસ્થિતિ આવે ત્યારે આપણે તરત જ બીજા ઉપર આડ નાખશું. એક્ઝામ્પલ કે આપણે રોડ ક્રોસ કરવા જઈએ છીએ અને એકદમ કોઈ બાઇક વાળો, ગાડી વાળો આવીને આપણને અથડાવીને ઉડાડીને જતો રહે, ત્યારે આપણામાં ધીરજ રહે ખરી કે કઈ વાંધો નહીં, કઈ પૂર્વનું હશે, પછી મહારાજ મારો સુડીનો ઘાસ હોય સાર્યો હશે, મારું સાવ મૃત્યુ થવાનું હશે કે મારું આવું અહિત થવાનું હશે, એની જગ્યાએ મહારાજે મારી રક્ષા કરી છે અને ઓછામાં પતાવ્યું એવો વિચાર એકવાર આવે ખરો, તરત જ
એટ ધેટ મોમેન્ટ આપણા મગજમાંથી શું નીકળે? આંધળો ભાળતોય નથી. ત્યારે આપણને કરતા પણ યાદ રહેતું નથી. બાપા શ્રી તેમ કે છે, દેહ પડવાનો થાય તો આનંદ થવો જોઈએ. પણ હમણાં આપણને થોડીક તકલીફ રહ્યા કરતી હોય અને કોઈ એક બે જણા એમ કે અમારા સગાને આવું થતું હતું ને પછી કેન્સર નીકળ્યું હતું, તો રિપોર્ટ કરાવ્યા પહેલા તો આપણને કેન્સર દેખાવા માંડે અને બધા એમ થયું હોય ને એની પાસેથી તપાસ કરીએ અને મનમાં પાકી ગાંઠ મારી દે કે નક્કી મને કેન્સર જ થયું લાગે. અને એટલે અશક્તિ આવી જાય ને ઉલટી જેવું થવા માંડે, કેટલાય વિચાર આવવા માંડે. પણ આપણને એવું થશે કે હાસ મહારાજ, હાલો સુખેથી હવે જવાનો સમય થઈ ગયો. જો મૂર્તિમાં રાખ્યાનો દ્રઢ વિશ્વાસ હોય તો પછી અહીં રહેવાની, હવે ઝંઝટમાં પડ્યા રહેવાની જરૂર શું છે? જો મામાએ આપેલા આશીર્વાદમાં સંપૂર્ણ શ્રદ્ધા હોય કે ના, આ દેહ પડીને તો હું મૂર્તિમાં જ છું, છતાં દેહ છું પછી જ, તો હવે આમાં એક સંસારમાં સુખ કેટલું? જમશું તો એને પચાવવાની તકલીફ છે, પેટ સાફ કરવાની તકલીફ. સુખ ને દુઃખ તો એક સિક્કાની બે બાજુ છે. તો ઓલું તો અવિરત મૂર્તિનું સુખ જ પામવાનું. તો હરખથી આપણે તૈયાર થશું કે ચલો જે કોઈ રોગ આવે એને સ્વીકારશું. તો આપણે બધાએ કોરોના વખતે બરાબર જોઈ લીધું, જેટલી સંસ્થાએ જેટલા કહેવાતા મોટાએ પ્રાર્થના કરાવી કોરોના જાય એવી, એ બધા મહારાજની મુક્તની પરીક્ષામાં પાસ થયા ખરા. અને જેને એટલી સમજણ નથી કે આ કોરોનાને મોકલનાર પણ મહારાજ છે, ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા મહારાજ છે. મહારાજ જયારે પોતે આ બ્રહ્માંડમાં સદેહ હાજર હતા ત્યારે પણ એમણે કેવો ભયંકર કાળ પાડેલો. પોતાના બધા જ હરિભક્તોને બને ત્યાં સુધી મહારાજે ચેતવી દીધેલા. અને તો મહારાજની હાજરીમાં પણ જો એવો ભયંકર કાળ પડતો હોય તો અત્યારે પણ સમય પ્રમાણે ઉત્પત્તિ સ્થિતિને પ્રલયની લીલા થયા કરે. ત્યારે આપણે એમાં શીખવવું હોય તો આપણા સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિ હોય એને એમ શીખવાડવાનું હોય કે કોરોનાથી પણ આપણે ડરવાનું નથી. મહારાજ અને મુક્તની મરજી જાણી અને એને સહર સ્વીકારવાનું છે. ભૂલે ચૂકે એ માટે એવી પ્રાર્થના નથી કરવાની, પણ એનો સંકલ્પ પણ નથી કરવાનો. એવું બળ આપવાનું હોય, એના બદલે તો એ બંધ થઈ જાય, કોઈને થયો હોય તો મટી જાય. એની પારણ કરીને બધા એ કાળ તો મહારાજમય થવાના બદલે સકામ ભાવ દરરોજ બસ સકામ થયા કર્યા. તો ત્યારે મહારાજનો આશ્રય ક્યાં ગયો? ત્યારે આપણને વિચાર રહેતો નથી. અહીંયા તો બાપા આપણને એમ કે છે ક્યાં જવું છે? ધામમાં, ખરા ઘેર જવું છે. હવેની લીટી બહુ જ પાછી અસરકારક કીધી. મહારાજ તથા મોટા પોતાની મરજી પ્રમાણે કરાવે તો અપરાધ થાય અને મોટી ખોટ આવે. ધારો કે આપણે કોઈ મોટા મુક્ત પુરુષ પાસે અતિ નજીકના સંબંધ છે અને મોટા મુક્ત હોય કોઈ પણ, એને તેવું જ હોય કે જીવ પડે એવું હોય તો એક બે વાર જરાક સમજાવવાની કોશિશ કરે, પછી તો જેમ ચાલતું એમ ચાલવા દે. તો આપણે મોટાને એમ કહે ના, મારા દીકરાને કે એની વન રિલેટિવને કે મને આ થયું છે તો તમારે મટાડવું જ પડશે, તમે મોટા છો. પાછા આપણે હજી મામાએ તો આમ મટાડી દીધું ને એટેક આવ્યો મટાડી, પણ એમાં શું મોટી વાત કરી? વિચાર કરીએ તો એવો કરીએ મામાએ તો વિનોબા ભાવેને બ્રહ્મ સુષુપ્તિમાં લીન થવાના હતા, એના બદલે સત્સંગમાં જન્મ ધરાયો. મોરારજી દેસાઈ ત્યાં સુધી ગતિ હતી અને સત્સંગમાં જન્મ ધરાયો. તો એવી વાતો કરીએ એને કહેવાય કે કૃપા. રોગ મટાડે તો આપણે પરાણે કરાવ્યું છે એમની પાસેથી, એમની મરજી નથી છતાં આપણે એમને કરાવ્યું. તો અહીં બાપાશ્રી કહેશે કે તો અપરાધ થઈ જાય ઉપરથી. પણ આપણે ક્યારેય મામા માસી હતા ત્યારે આવો વિચાર કર્યો ખરો કે આપણે રોજ જે એમનું માથું ખાવા જઈએ? માસીએ કેટલા બધાના દુઃખ લીધા, મોટાને દુઃખ હોતું નથી, પણ માસીને તો આપણે જ્યારથી સમજણમાં જોયા ત્યારથી લગભગ પડખું ફરતા જોયા નહોતા. કોઈ દિવસ કોઈએ માસીને એવું પૂછવાનો પ્રયત્ન કર્યો, માસી તમે આટલા વખતથી પડખું નથી ફેર્યું, તમને કેટલી તકલીફ થતી હશે? ક્યારે એમના દુઃખે દુઃખી આપણે થયા? ક્યારે આપણે કોઈ માળા કે વચનામૃત કે પ્રાર્થના એના માટે કરી? કોઈ દિવસ. પણ દેહના સગા માટે કરશું ત્યાં તો આપણે એવું માની લઈ મોટાને તો કઈ દુઃખ હોય જ નહીં. તો મહારાજ અને મુક્ત વિશે મનુષ્ય ભાવ, દેવ બુદ્ધિ, દિવ્ય ભાવ બધું જ રાખવાનું, એ પણ વિચાર કરવાનો
તો માસીએ આપણા જેવા બધાને બતાવી દીધું કે આટલી બધી તકલીફ થાય ત્યાં સુધી તો ચૂપ રહેજો. કેટલા બધા વર્ષ માસીએ એવી પરિસ્થિતિ બતાવી આપણને. કોના માટે? આપણા માટે, કે તમે ધીરજનો ગુણ કેળવો. પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું છે, મોટા અનાદિ મળ્યા પછી શું કરવું? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, મૂર્તિમાં રસબસ થઈને આનંદના સમુદ્રમાં ઝીલવું. તે મૂર્તિનું સુખ યથાર્થ જણાય તો માયિક સુખ સર્વે ખારા થઈ જાય છે, અને જો માયિક સુખ સારું લાગે તો દુખ્યો થઈ જાય છે. આપણને નિશાની આપી દીધી કે આપણને મહિમા બરાબર થયો છે. જો બરાબર આપણને એમ હોય કે આ મને મહારાજ અને મુક્ત પ્રત્યક્ષ મળ્યા અને મને મૂર્તિમાં રાખી દીધી, તો પછી એને કોઈ પણ સુખ માયિક ખારું ઝેર જેવું લાગે. આપણે બોલીએ ખરા, પિયર સાસરિયું મને લાગે ખારું, પણ આજ ખબર પડી જશે કેટલાને ખારું લાગ્યું હતું ને કેટલાને સારું લાગ્યું હતું. અત્યારે આપણે તો માયિક ગલ્લા તલ્લામાં રસબસ હશું. ત્યારે ક્યાં જાય છે આપણી સમજણ? એ તો નવરાશની પળ હોય ત્યારે ઠીક છે, થોડો સમય મહારાજની ગોષ્ઠી કરીએ. બાકી જ્યાં સુધી પંચ વિષયના સુખ મળતા હોય ત્યાં સુધી તો મહારાજ બાજુમાં જ રહી જાય. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું છે, પ્રથમ પ્રકરણના 78મા વચનામૃતમાં નિર્મળાનંદ સ્વામીના પ્રશ્નમાં રામકૃષ્ણાદિક અવતારનો મહિમા વિચારવાનું કહ્યું છે. તે અવતાર અન્વય સ્વરૂપના સમજવા કે વ્યતિરેક સ્વરૂપના સમજવા? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, એ વચનામૃતમાં કહ્યું છે તે રામકૃષ્ણાદિક તથા અક્ષરાદિક અન્વય સ્વરૂપના અવતાર છે, અને મહારાજની ઈચ્છાએ અનાદિ તથા પરમ એકાંતિક મુક્ત આવ્યા હોય તે વ્યતિરેક સ્વરૂપના અવતાર સમજવા. શ્રીજી મહારાજે આત્યંતિક કલ્યાણ વર્તમાન કાળે અનાદિ મુક્ત દ્વારા એ સુગમ કર્યું છે. શ્રીજી મહારાજના આશ્રિતને વચનામૃત, ભક્ત ચિંતામણી જેવા ગ્રંથ એ જ પોતાને કલ્યાણકારી શાસ્ત્ર સમજવા. એ વિના શ્રીજી મહારાજનું સ્વરૂપ સમજવામાં પરોક્ષ શાસ્ત્ર એકેય કામ ન આવે. સીતાજીને વચને રામાયણ થયું અને દ્રૌપદીને વચને ભારત થયું, તેવા શાસ્ત્ર કોઈ મહારાજ સુધી પહોંચે નહીં. મહારાજનો મહિમા તો મહારાજના મુક્ત જ વર્ણવે. આપણે તો એ જ શાસ્ત્ર મોક્ષના છે, વેદ વૈરાજ સુધી પહોંચે છે. પ્રકૃતિ પુરુષનું ઐશ્વર્ય વૈરાજમાં આવ્યું છે, તે વૈરાજ દ્વારે પ્રકૃતિ પુરુષનું ઐશ્વર્ય વેદ જણાવે છે. બીજા શાસ્ત્ર તો પ્રકૃતિ પુરુષ સુધી પહોંચે, પણ મહારાજ સુધી કોઈ એ શાસ્ત્ર પહોંચે નહીં. ક્યાં હાથી અને ક્યાં વાંદરું, તેમ ભગવાનની કેવી મોટાઈ, તો પણ દયા કરીને જીવ સાથે જોડ કરે છે. બાપાશ્રી આપણને મધ્યના 13માં છે જે રામકૃષ્ણ આદિક અવતાર એની વાત કરી કે જે રામકૃષ્ણ પરોક્ષ ભક્ત થયા તે બધા અન્વય સ્વરૂપના, એટલે કે મહારાજના તેજના અન્વય સ્વરૂપ એટલે તેજ, તેના અવતાર છે. તેમાં મહારાજની મૂર્તિનો કિંચિત પ્રકાશ આવેલો છે. જ્યારે અનાદિમુક્ત અને પરમૈકાંતિક મુક્ત વ્યતિરેક સ્વરૂપના અવતાર સમજવા, એટલે કે અનાદિમુક્ત અને પરમૈકાંતિક મુક્તમાં મહારાજ વ્યતિરેક સ્વરૂપે પોતે સાક્ષાત બિરાજમાન છે, જ્યારે અન્ય અવતારોમાં પોતાના તેજ દ્વારે તારતમ્યતા પ્રમાણે રહેલા છે. તો આ જો આપણા મનમાં દ્રઢ સમજણ થઈ જાય તો આપણને ખબર પડી જ જાય કે અવતાર કરતા મુક્ત મોટા. હવે બાપાશ્રી આગળ આપણને વાત કરે છે કે આત્યંતિક કલ્યાણ આજે અનાદિ મુક્ત દ્વારા સુગમ કરી દીધું. નહીતર તો આ ભવસાગરમાં આટલા બધા શાસ્ત્ર, આટલી બધી વાતો, એમાં પાર કેવી રીતે આવે? તો કે બધું આડું અવડું મૂકી અને એક મોટાની અનુવૃત્તિમાં જો રહીએ તો આપણું કામ થઈ જાય. હવે બાપાશ્રી આપણને શું કે શ્રીજી મહારાજના આશ્રિતને વચનામૃતને ભક્ત ચિંતામણી, એટલે કે સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, એવા મહારાજ અને મહારાજની મુક્તનું જે વર્ણન આવતું હોય એવા શાસ્ત્ર છે એ કલ્યાણકારી છે. અને બીજા એક ધારો કે આગળ વાત કરી કે દ્રૌપદીના વચને મહાભારત થયું ને સીતાજીના વચને રામાયણ થયું, તો રામાયણ અને મહાભારત બે માંથી જીવનલક્ષી આપણે શીખવું હોય તો શીખી શકીએ કે આણે આ ભૂલ કરી તો મારે આ ભૂલ ન કરવી, આણે આવો ભગવાનમાં વિશ્વાસ લીધો તો એ લેવો, પણ એનાથી મોક્ષ કેવી રીતે થાય, શું કરીએ તો મોક્ષને પામીએ, એવી કોઈ વાત એમાં આવતી નથી. એટલે કે અધ્યાત્મ જ્ઞાન ક્યાંય આવતું નથી. તો એ બે આપણે જો આખા શાસ્ત્રની બધા આપણે હવે કથાઓ કરે છે તો એની પાછળ આપણો સમય વેડફીએ તો એમાંથી પ્રાપ્તિ શું?
આપણે આ લોકના કોઈ પણ કાર્યમાં કેવળ અને કેવળ આપણું ફાયદો છે એમાં એ જ જોતા હોઈએ. નાનું કામ કરીએ તો મોક્ષના માર્ગમાં પણ એટલું બધું સ્વાર્થી થવું પડે, એટલું બધું ચિંતનશીલ થવું પડે કે આ કાર્ય કરવાથી મને શું પ્રાપ્તિ થશે. સૌથી જો અગત્યનું આપણી પાસે કિંમતીમાં કિંમતી કોઈ સાધન હોય તો સમય આપણી પાસે ઓછો છે અને આપણે એ જ બધું જો વિગતવાર જોવા રહેશું તો એનો સાર ખાલી પકડી લેવાનો. એનો અર્થ એવો નથી કે શાસ્ત્ર નકામા છે, પણ આપણે 10મા ધોરણની એક્ઝામ આપી દઈએ અને આપણને કોન્ફિડન્સ હોય કે ના હું પાસ તો થઈ જ જઈશ, તો તરત જ એ જે ટેક્સ હોય આપણી બીજાને આપી દઈએ કે વેચી દઈએ કે ગમે તે નિકાલ કરી દઈએ. એમ આપણે હવે જો મહારાજને જ પામવા છે અને મોટાના વચનમાં વિશ્વાસ હોય તો આ બધામાં જે અટક્યા છે ને એ મોટાના વચન સુધી એટલે જ પહોંચી શકતા નથી. ક્યારેય વાંચીને એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા નથી અને અંદર આ બધું બીજું ભરેલું હોય છે એટલે મોટા શું કહેવા માંગે છે એ મર્મ પકડી શકતા નથી. ત્યારે જ આવડા મોટા કોરોના કાળ ગયો તો લગભગ બધાએ સકામ ભાવથી પ્રાર્થનાઓ કરાવી. ત્યાર મહારાજને મોટાનો સિદ્ધાંત એમના હાથ આવ્યો નહીં. કેમ? તો કે જેટલા આપણે બીજે ફરવા રહેશું ત્યાં સુધી સિદ્ધાંત હાથ નહીં આવે. આપણા માટે તો કયા વચન અગત્યના? તો કે મહારાજ અને મુક્તના. બાપાશ્રી કે વેદ વૈરાજમાંથી થયા, તો હજી આપણે વેદ રૂચાઓમાં ને એમાં ખોટી થઈ છે. બધું સાચું, પણ મારા માટે કામનું નથી. મારું લક્ષ્ય કયું છે? મારી ટ્રેન કઈ પકડવાની છે? રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ઘણી છે, પણ મારે ક્યાં જવું છે? તો એવી રીતે અહીંયા આપણને બાપાશ્રીએ ઉપાસના પણ સમજાવી દીધી, ક્યાં હાથી અને ક્યાં વાંદરું, એમ કમ્પેરિઝન કરી છે અવતાર અને અવતારીની. તો કે એવડા મોટા અવતારી જે કોઈ પણ દેવોને પણ દર્શન દુર્લભ છે એવા અવતારી અને એના મુક્તો એ આપણને મળ્યા. જીવ સાથે એમણે જોડાણ કર્યું, જીવના હેતુ માટે થઈ અને આ બ્રહ્માંડમાં અવતરણ કર્યું. ત્યારે આપણે એમનો એવો મહિમા જો સમજતા જઈએ તો ગમે તે પરિસ્થિતિને સહર સ્વીકારી શકીએ. આપણે તો મૂર્તિ અને મુક્ત અખંડ સંભાળવા. મૂર્તિ હોય તો ઘેર જાણો અને ન હોય તો બહાર કહેવાય. અક્ષરકોટી, બ્રહ્મકોટી, ઈશ્વરકોટી, માયાકોટી ને જીવકોટી આદિને ન સંભાળવા એને તો ભૂલી જ જાઓ. તેલ ધારા મૂર્તિમાં વૃત્તિ રાખવી. અખંડ વૃત્તિ બહુ કામ કરે છે. માળા ફેરવવામાં, માનસી પૂજા કરવામાં, ઉપસમ થઈ સંલગ્ન મૂર્તિમાં જોડાઈ જવાય તેમ કરવું. મૂર્તિની સ્મૃતિ રાખવી. કીર્તન, કથા, વાર્તાની કકડાટી વગાડવી, પણ આડાઅવડા બેસી ન રહેવું. મહારાજની આજ્ઞામાં ખરા ખબરદાર થઈને વર્તવું. ત્યાગીને પંચવર્તમાન કયા છે અને ગૃહસ્થને 11 નિયમ કયા છે તેમાં ફેર પડે તો પ્રાયશ્ચિત કરવું. જો ન કરે તો જીવ ચટણો થઈ જાય. 1 વાર કરે, 2 વાર કરે એમ કરતા કરતા જીવ ભ્રષ્ટ થઈ જાય. માટે આજ્ઞામાં બરાબર વર્તવું. બાપાશ્રી આપણને હવે સલાહ દેશે કે તમારે આવડા મોટા મહારાજને પામવા હોય તો શું કરવું? તો કોને સંભાળવાનું કીધું? આપણે તો મૂર્તિ અને મુક્ત અખંડ સંભાળવાના કોને? તો કે મુક્ત અને મૂર્તિ બેને. પછી કે અક્ષરકોટી, બ્રહ્મકોટી, ઈશ્વરકોટી, માયાકોટી ને જીવકોટી આદિને ન સંભાળવા. સંભાળવા કોને? મુક્ત અને મૂર્તિને. ન સંભાળવા કોને? તો કે ઈશ્વરથી આરંભી બધા બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને ભોગવ્યું. ન સંભાળવા કીધું ને ત્યાં સુધી તો બરાબર. બાપાશ્રીએ તો આગળ આપણને એને તો ભૂલી જ જવા. સંભાળવા તો નહીં, પણ બિલકુલ ભૂલી જ જવા. તો હવે આ મહિનામાં જેટલા આવે આ પરોક્ષના, તો એ બધા તીર્થ કે વ્રત આપણે કરવા કે નહીં, આપણે આ મોટાના વચનમાંથી જોઈ લેવાય. તેલ ધારા મૂર્તિમાં વૃત્તિ રાખવી. મૂર્તિની વૃત્તિ જ રાખવામાં વધારે આગ્રહ કરે. કીર્તન, કથા, વાર્તાની કકડાટી વગાડવી. તો આપણે એવું માનીએ છીએ કે આપણને મોટા મળ્યા, આપણું પૂરું થઈ ગયું અને આપણને મૂર્તિમાં રાખ્યા, તો આ વચન કેટલું મનાઈશ? કેટલીક વાર આપણે આ કાર્ય કરી. પાછા બાપાશ્રી કે આડાઅવડા બેસી ન રહેવું. તો આપણે કેટલો સૂક્ષ્મમાં વિચાર કરવો પડે કે તારી એક પડ જાય લાખની, તો આપણે શું કરી રહ્યા છીએ? સતત વિચાર હોવો જોઈએ. બાપાશ્રી કે છે મહારાજની આજ્ઞામાં ખરા ખબરદાર થયેલું હતું. આ બધી જ આપણે કઈ કૃપાને કોઈ શરત નથી. તો કૃપાને શરત નથી, પણ કૃપા ઝીલવાને શરત ઘણી છે.
આ વાત આપણે સમજતા નથી. મોટાના વાક્યને યથાર્થ સમજવું પડે. એમણે એમ કીધું કૃપાને શરત નથી, બરાબર છે, કૃપા તો વર્ષે જ છે, સૂર્ય તો ઉગે જ છે, સૂર્ય એનો તાપ આપે જ છે, પણ હું શેડ બનાવી લઉં તો નહીં, મારું કપડું નહીં સુકાય. તો એવી રીતે કૃપા ઝીલવાને શરત તો ઘણી છે. તો કે પેલું કીધું કે આડાવડા ન રહેવું, સતત ભગવાનનું કોઈ પણ ક્રિયા મહારાજ અને મુક્તને લગતી કર્યા કરવી, આજ્ઞામાં ખબરદાર રહેવું, ત્યાગીને પંચ વર્તમાન, જે નિર્લોભ નિષ્કામ નિસ્નેહ વાળા, અને ગૃહસ્થને અજ્ઞા, એમાં આપણે ફેર ન પાડવો. પાછું બાપાશ્રી કહેશે કે ફેર પડે તો પ્રાયશ્ચિત કરી લેવું. હવે આપણે તો આટલા 60 વર્ષના થયા, પ્રાયશ્ચિત નો તો સંકલ્પ ન થાય, સપનું નથી આવ્યું, વિચાર નથી થયો, તો હજી પ્રાયશ્ચિત નો તો, કારણ કે આપણે તો અણિશુદ્ધ છીએ, એટલે પ્રાયશ્ચિત નો તો વિચાર કરવો ન પડે. આપણે ક્યારેય આવું વિચારતા નથી. બાપાશ્રી પાછા એમ કે છે કે પ્રાયશ્ચિત ન કરે તો જીવ ચટણો થઈ જાય ને ભ્રષ્ટ થઈ જાય. એટલે કે એક વાર આપણે તોડીએ એક આજ્ઞા, પછી બીજી વાર, ત્રીજી વાર, એમ કરતા કરતા આ તો ચાલે એમાં આપણે બેફિકર થઈ જઈએ. એટલે કે છે કે એવું આ બેપરવાહી ન થવું, પણ આપણે જાગૃત રહેવું. એક વાર આપણાથી ભૂલ થઈ હોય અને કંઈ પણ ફટકો પડે તો આપણે બીજી વાર તરત સાવધાન થઈ જઈએ. એક વાર આપણે પોલીસ મેમો આપે તો બીજી વાર તરત ધ્યાન રાખીએ. એમ આપણે આમાં પણ ધ્યાન રાખવું કે માટે આજ્ઞામાં બરાબર વર્તવું. પછી પુરાણી હરિપ્રસાદ દાસજીએ પૂછ્યું છે, મહારાજની આજ્ઞા પ્રમાણે 5 વર્તમાન તથા 11 નિયમમાં રહ્યો હોય અને ઉપાસના પરિપક્વ હોય તો પણ તેને ત્યાગ વૈરાગ્યમાં તથા ધ્યાન કરવા આદિકમાં મંદ શ્રદ્ધા હોય, પણ મોટાનો દ્રઢ વિશ્વાસ હોય તો મોટા તેનું પૂરું કરે કે ન કરે. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, મોટાનો વિશ્વાસ હોય અને ઉપાસના પરિપક્વ હોય ને બીજી વાતમાં કાંઈ કસર હોય તો તેનું આધ્યાત્મિક કલ્યાણ મોટા કૃપા સાધ્ય છે, માટે કરે. જો પ્રશ્ન પૂછનારાએ પેલા પોતાની મર્યાદા કહી જ દીધી છે. મહારાજની આજ્ઞા પ્રમાણે 5 વર્તમાન ને 11 નિયમમાં રહ્યો હોય તો 11 નિયમમાં બધું આવે જ છે, હિંસા ન કરની, જંતુ કિન પરસ્ત્યા સંકો ત્યાગને. તો એ રહ્યા, પેલી શરત છે જ કે આજ્ઞામાં તો રહેવું પડે. બીજું ઉપાસના પરિપક્વ હોય, આ 2 હોય. એટલે કે આજ્ઞા ને ઉપાસના પરિપક્વ હોય પણ ત્યાગ વૈરાગ ને ધ્યાન ભજનમાં મંદ હોય તો, અને વિશ્વાસ અતિ દ્રઢ હોય. તો પહેલું તો આપણે ઈ જોવું પડે કે આપણને વિશ્વાસ છે કેટલો, એ આપણને ખબર હોવી જોઈએ. અને દરેકે પ્રમાણિકપણે કરીએ છીએ કે નહીં, તો ભાઈ આપણને વારે વારે કે જ છે કે તો મહિલા ગુણ મહાદેવજી જાણે. આપણે પોતે જ વિચારવું પડે કે હું પ્રમાણિકપણે કરું છું. ત્યારે બાપાશ્રી કહે છે કે હા, જો વિશ્વાસ પરિપૂર્ણ હશે અને આજ્ઞાનું ઉપાસના બરાબર હશે તો એનું મોટા પૂરું કરશે, પણ વિશ્વાસ હોવો જરૂરી છે. પ્રથમ પ્રકરણના 27મા વચનામૃતમાં કહ્યું છે જે એવો ભગવાનનો ભક્ત અનંત ઐશ્વર્યને પામે, તે ઐશ્વર્ય તે શું? તો મૂર્તિના નાના પ્રકારના સુખ તેને પામે છે. એ વચનામૃતમાં કહ્યું છે જે એવા ભક્તના નેત્રમાં ભગવાન જોનારા છે, પગમાં ચાલનારા ભગવાન છે. એ સાધન દશામાં એકાંતિકની સ્થિતિ કહી છે. અને જે અક્ષરધામમાં શ્રીજી મહારાજની સન્મુખ સિદ્ધ મુક્ત રહ્યા છે તેને તો એક મહારાજ જ છે. પછી હીરાભાઈએ પૂછ્યું છે, અક્ષરધામમાં આથમણું ઉગમણું હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, સાધન કાળમાં છે, સિદ્ધ કાળમાં તો મહારાજ અને મુક્ત દિવસ રાત્રિ નથી, આથમણું ઉગમણું નથી. પૂરો વિશ્વાસ હોય તો તત્કાળ પૂરું થઈ જાય અને દિવ્ય ભાવ આવે. આ સભા પુરુષોત્તમ ભગવાન અને અનાદિ મુક્તની છે. મહારાજ અખંડ બિરાજે છે, પણ મનાય નહીં એ નાસ્તિક ભાવ છે. વિશ્વાસ હોય તો મોટા પૂરું કરી દે, માટે વિશ્વાસ જોઈએ. આ પિંડનું આવરણ મોટું છે, એ ટળી જાય તો મહારાજ અને સભા પ્રત્યક્ષ છે. જેમ આંખને પડળ હોય તે દેખે નહીં, પડળ ઉતરે એટલે દેખાય છે. તે ઉપર ગોવિંદ પ્રિયદાસજીની વાત કરી છે, તેને પડળ ઉતાર્યા એટલે તુરત દેખાણો. તેમ માયાનું આવરણ મોટા ટાળી નાખે ત્યારે સભા મૂર્તિ સર્વે દેખાઈ જાય, પણ આવું જવું ક્યાંય નથી. માટે મોટાનો પરિપક્વ નિશ્ચય કરવો. વચનામૃતમાં પણ મહારાજે એમ કહ્યું છે જે આ ગઢડું શહેર કે ઓસરી એ કાંઈ દેખાતું નથી, તે સ્થિતિની વાત છે. એવી સ્થિતિ થાય તેને મૂર્તિ વિના કાંઈ દેખાતું નથી. અક્ષરધામ વિના અણુ માત્ર ખાલી નથી.
મહારાજે કહ્યું છે, મૃત્યુ સમયે એક ઘડી આડી હોય ત્યારે પણ નિર્વાસનિક થઈ મૂર્તિમાં જોડાય તો કસર ટળી જાય છે. તે અંત સમયે તો મોઢું ફાટ્યું રહે, આંખો ફાટી રહે, ત્યારે મૂર્તિમાં ક્યાંથી જોડાવાય? પણ જો આવા મોટા અનાદિને વિશે દિવ્ય ભાવ હોય, વિશ્વાસ હોય, હેત હોય અને આજ્ઞામાં રહ્યો હોય તો મોટા કૃપા સાધ્ય છે. કૃપા કરીને કસર ટાળી નાખે છે અને અનાદિ મુક્ત જેવું અનુભવ જ્ઞાન આપે છે. અનંત કોટી મુક્તને મેળાવે છે અને અનંત પ્રદક્ષિણા દંડવટ કરાવે છે. ત્યારે મહારાજ કૃપા કરીને પોતાની મૂર્તિમાં જોડીને મૂર્તિને સહજાતિ અનાદિમુખ જેવા અનાદિ કરે છે. બાબા શ્રી આપણને આગળ વાત કરે છે કે વિશ્વાસ હોય તો મોટા પૂરું કરાવે, પણ એમાં આવરણ કયું મોટું છે? તો કે આ પિંડનું એટલે દેહનું. આપણું બધું જ જીવન દેહ અને દેહના સગાની આજુબાજુ જ છે. તો પહેલા તો આ દેહને આપણે પોતાનો મનાણું છે, આવરણ તોડવાની બાપાશ્રી વાત કરી. પણ વાત અઘરી છે. બાપાશ્રી આગળ આપણને કહે છે કે મહારાજે કહ્યું કે મૃત્યુની આડી એક ઘડી હોય અને જો નિર્વાસનિક થાય તો એનું અમે પૂરું કરીએ. પણ એ તો હિંમત દેવાની વાત છે. આખી જિંદગી જેને એ બાબત વિચાર જ ન કર્યો હોય અને એકલા આપણે વિષય ભોગ કરેલા હોય તો અંત સમયે તાત્કાલિક ક્યાંથી એવું જ્ઞાન થઈ જાય. એટલે થવું અઘરું છે. પણ બાપાશ્રી તો આગળ પાછી આપણને રાહત આપે છે. કેવું તો થવું અઘરું છે, પણ આવા અનાદિ વિશે જો દિવ્ય ભાવ હોય, વિશ્વાસ હોય, હેત હોય, આપણને બહારથી તો એવું દેખાય જ છે કે મને દિવ્ય ભાવ છે, વિશ્વાસ છે, હેત છે, અને આજ્ઞામાં રહ્યો હોય. હવેનો શબ્દ આપણે કેટલોક પાડીએ છીએ. આજ્ઞા એટલે એકલી પંચવર્તમાનની નહીં, પણ નાનામાં નાની વાતને આજ્ઞા કહેવાય. જેમ કે મામાએ આપણને એવું કીધું કે 50 વર્ષ પછી ગૃહસ્થના વ્યવહાર ઓછા કરવા. બાપાશ્રી એવું કીધું કે વ્યવહાર એટલો જ કરવો કે સુખે ભગવાન ભજાય. મુનિ સ્વામીએ પણ એ જ કીધું કે વ્યવહાર એટલો જ કરવો કે સુખે ભગવાન ભજાય. મામાએ આપણને એવું કીધું કર્કશપૂર્ણ જીવન જીવતા શીખવું. તો પણ આપણી આંધળી દોટ પૈસા બાજુ જોય તો એ મામાની આજ્ઞાનું કે બાપાશ્રીની આજ્ઞાનું પાલન કર્યું ન કહેવાય. મામા જો એમ કહેતા હોય કે 65 વર્ષ પછી ઉત્સવ સમય પણ બંધન કરતા છે તો એ પણ આપણે વિચાર કરવો. આ બધી આજ્ઞા એટલે ખાલી પંચવર્તમાન નહીં, પંચવર્તમાન તો પાયો છે. પંચવર્તમાન વગર તો સ્વામિનારાયણનો આશ્રિત જ નથી. એટલે એ તો શક્ય જ નથી. આ એની વાત નથી. પણ જે અંદર આવી ગયા એકવાર આશ્રિતની સંજ્ઞામાં, સાધકની સંજ્ઞામાં, આપણે આપણી જાતને સાધક માનીએ, પણ ખરેખર સાધક એટલે બહુ ઊંચી વાત છે કે ચાલથી તો સાધકની કક્ષામાં પણ બેસાતો નથી. તો પણ એ બાપાશ્રીએ કીધું કે જો આજ્ઞામાં રહ્યો હોય તો મોટા કૃપા સાધ્ય છે. કૃપા સાધ્ય છે, પણ તો છે જ. તે કૃપા કરીને કસર ચડાવી તો એ કૃપા શું કરે? તો કે આપણને ધારો કે દેહમાં બહુ આસક્તિ હોય તો એટલી પથારી આપે કે આપણને એમ થાય મહારાજ હવે તેડવા આવો, હવે સહન થતું નથી. તો એવી રીતે આસક્તિ તૂટે. આપણને કીધું ને કે રાજી થાય એનું બધું લઈ લે. દીકરામાં, ધનમાં, જેમાં આસક્તિ હોય તો કૃપા ત્યારે કહેવાય કે જો એ બધું લઈ લે. દીકરો લઈ લે ત્યારે આપણને એમ થયું કે આ મહારાજ તમારી કૃપા મને દેખાણી. એની જગ્યાએ આપણે રડતા રહીએ ને દીકરા માટે માંગણી કરતા રહીએ તો એ તો આપણે મહારાજનું ધારેલું નથી કરતા અને આપણું ધાર્યું કરાવીએ છીએ. તો આગળ જ કીધું કે એને અપરાધ કહેવાય. વાત વાચ્યાર્થમાં આ બધી સમજાય છે, પણ લક્ષ્યાર્થમાં આવી ખરેખર અઘરી છે. આને મનન કરી મનને તૈયાર કરીએ છીએ, ભૂમિકા તૈયાર કરીએ છીએ કે વિપરીત સંજોગો આવે ત્યારે પણ આપણો નિશ્ચય દ્રઢ રહે. એટલા માટે આ વાતનું વાંચી જતા જ નહીં તો આપણને બધાને આવડે. પણ આની ઉપર ભાર કેમ દેવાનો? તો કે આપણે જે કરી રહ્યા છીએ એવું બાપાશ્રી અને મામાએ કીધું જ ખરું. આપણે તો એક જ પકડી લીધું કે સાધનનો ભાર ન રાખવો, સાધન કરવાની. પણ ખરેખર એમનો કહેવાનો અર્થ એવો નથી. મૂર્તિમાં રાખ્યા એ વાત સાચી, પણ આગળ કેટલાય તમને સહાયક ઉપકરણો આપેલા જ છે તો એ બધા તૈયાર રાખવા જ પડે. કુકર ગમે એવું તમે નોનસ્ટિક લાવો કે સ્ટેનલેસ સ્ટીલ લાવો, પણ તળિયામાં પાણી મૂક્યા વગર બંધ કરો તો કુકર ફાટે. એમ આ જે નાની નાની વાત કીધી હોય એનું આપણાથી પ્રમાણિકપણે અનુસંધાન રખાય એટલું જીવનમાં ઉતારવાનું અનુસંધાન રાખવાનો પ્રયત્ન કરવો પડે. એટલે બાપાશ્રી અહીંયા આપણને એમ કહે છે કે જો વિશ્વાસ હોય તો મહિમા હોય અને આજ્ઞામાં રહ્યો હોય
તો મોટા પૂરું કરે. જેમ વૃક્ષની કલમ સંધાડે ત્યારે કલમ ચોંટીને એક વૃક્ષ થાય છે અને ફળ જુદા થાય છે, તેમ મહારાજ સાથે એકતા થાય છે તો પણ સ્વામી સેવકપણાનો ભાવ કોઈ દિવસ જતો નથી, સદાય રહે છે. માટે મોટા તેનું કામ કરી દે છે એમ જાણો. તે જો મોટાનો મહિમા સમજાય તો વિશ્વાસ આવે, અને વિશ્વાસ આવે ત્યારે હેત થાય, જ્યારે હેત થાય ત્યારે હેતે કરીને મોટામાં જોડાઈ જાય. હેત ને વિશ્વાસથી બહુ કામ થાય છે. જો મહિમા સમજાય તો વિશ્વાસ ને હેત થાય. માટે જોગ સારો છે, કહેનારા સારા છે, તેવા સમયમાં પોતાનું પૂરું કરી લેવું. પછી મિસ્ત્રી લાલજીભાઈએ પૂછ્યું છે, અક્ષરધામમાં મહારાજની મૂર્તિ દિવ્ય છે, તે દિવ્ય મૂર્તિની સેવા કરવાની શું હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, મૂર્તિનું સુખ ભોગવવું તે જ ધામમાં સેવા કરવાની છે, પણ બીજી સેવામાં તો ગુણ આવે. ચંદન પુષ્પ વડે તો અવરભાવમાં સેવા કરવાની છે. પરભાવના ને અવરભાવના શબ્દ ભેળા હોય તે જ્યાં ઘટે ત્યાં ઘટાડવા. પણ દિવ્ય મૂર્તિ, દિવ્ય સભા અને દિવ્ય સેવા. નરનારાયણ દિવ્ય મૂર્તિ, સંતન કો વિશ્રામ. તે દિવ્ય મુક્ત દિવ્ય મૂર્તિ, તેથી સેવા પણ દિવ્ય થઈ ગઈ. મારી મૂર્તિ રે મારા લોક ભોગ નિમુખ, સર્વે દિવ્ય છે રે, એમ મહારાજ કહે છે. પરોક્ષ શાસ્ત્રવાળાને અવતારનું કરતાપણું રહી જાય. મહારાજ આગળ અવતાર તો કાંઈ ગણતરીમાં નથી. જેમ રાજા આગળ તેની પ્રજા ગરીબ હોય તેવા છે. બાપાશ્રી કાયમ માટે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની વાત કરેલી છે, પણ બાપાશ્રી, મામા મુનિસ્વામી કે કોઈ પણ શાસ્ત્રમાં સ્વામી સેવકપણું ક્યારેય ગયું નથી. મહારાજ અને મુક્ત એક થઈ જતા નથી. મેઇન જો સિદ્ધાંત હોય આપણો કારણ સત્સંગનો, તો મેઇન આ કે આપણે કોઈ પણ જયારે આપણને કઈ વાત કરે તો આપણને ખબર હોવી જોઈએ કે બાપાશ્રીએ સ્વામી સેવકપણું ક્યારેય તૂટવા દીધું નથી. ક્યારેય મુક્ત તેજ મહારાજ છે એવી વાત કરી નથી, અને કરનારાને ચોખ્ખી ના પાડેલી છે કે સ્વામી સેવક ભાવ જાય નહીં ક્યારેય. મહારાજે પણ વચનામૃતમાં કીધું કે એવાના મુખની તો વાત પણ ન સાંભળવી. ત્યારે હવે બાપાશ્રી આપણને કે જો મોટાનો મહિમા સમજાય તો વિશ્વાસ આવે, અને વિશ્વાસ આવે તો હેત થાય. આપણને કોઈ પણ વસ્તુનો મહિમા સમજાય છે ત્યારે જ એનો વિશ્વાસ આવે છે. આપણને ખબર જ હોય કે આ સોનાની બંગડી છે અને આ બગસરાની, તો એમાં જે આપણું હેત હોય, એટેચમેન્ટ હોય, એ કેવું હોય? બગસરાની ખોવાઈ ગઈ કદાચ અને મળે નહીં તો આફડા ફાફડા નહીં થઈએ, ઊંઘ નહીં ઉડે, ખાવું નહીં ભાવે એવું નહીં થાય. પણ સોનાની ખોવાઈ જાય તો જો એમાં મહિમા છે એટલે હેતે વધારશે. એમાં અહીંયા કે છે કે હેતે કરીને મોટામાં જોડાઈ જાય. હેત ને વિશ્વાસથી બહુ કામ થાય. એટલે મોટાના વચનમાં વિશ્વાસ હોય કે ના હવે આપણે પરોક્ષનું કામ નથી, એમાં પછી એને કઈ લાંબો શાસ્ત્ર ફોડવા પડે, ચિંતન મનન કરવું પડે કે હવે જન્માષ્ટમી કરાય કે ન કરાય, કરાય કે ન કરાય. આવડા મોટા કે પછી ક્યાં વિચાર કરવાનો આવે? તરત જ હા, અંદરથી હા પડી જવી જોઈએ, એને વિશ્વાસ કહેવાય. હવે જો બાપાશ્રી એમ કીધું કે આ વખત જોગ સારો છે, કહેનારા સારા, તેવા સમયમાં પૂરું કરી લેવું. પૂરું થઈ ગયું શબ્દ નથી વાપરેલો, પૂરું કરી લેવું શબ્દ છે. એક એક શબ્દ ઉપર આપણે ધ્યાનથી ચાલીએ તો ખબર પડે કે મોટા તો મળ્યા, પણ મોટા જેમ જેમ આપણને કે એ પ્રમાણે આપણું જીવન કરતા જવાનું છે. આગળ કીધું સેવા, તો કે સેવા ધામમાં બીજી કઈ જ નથી. મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું તે સેવા. જયારે સેવા અને મુક્તિનો માર્ગ ગણીને બધે આપણને સંસ્થાની, સત્સંગની, મંદિરની સેવામાં જોડી દેવામાં આવે તો ખરેખરી સેવા કઈ? તો કે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું. સ્વામી સેવક ભાવ એ જ ખરી સેવા છે. આગળ કે છે પરોક્ષ શાસ્ત્ર વાળાને અવતારનું કરતા પણ રહી જાય. અવતાર તો મહારાજ પાસે કોઈ ગણતરીમાં જ નથી. આટલું મોટા કે તો પણ આજે કદાચ 0.1 પણ હજી ઉપાસના શુદ્ધિ કરી શકતા નથી. આપણા પણ કારણ સત્સંગમાં રહીને પણ હજી જો આપણે લગ્ન હશે તો ગણપતિનું પૂજન થાય, ચોઘડિયા જોવાય, તો શું મોટા ના થયા? શું આપણે એમનો ખરો રહસ્ય અભિપ્રાય જાણ્યા? ગણપતિ ખોટા નથી, પણ મારું વિઘ્ન ટાળનારા
મહારાજ અને મહારાજના મુક્ત છે. પ્લસ વિઘ્ન શું, જે પરિસ્થિતિ સર્જાય છે એ પરિસ્થિતિના સર્જનાર જ મહારાજ અને મુક્ત છે. તો દરેક પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરવો એ જ આપણું કર્તવ્ય. પછી લોયાનું 10મું વચનામૃત વંચાતું હતું. તેમાં ચૈતન્યાનંદ સ્વામીના પ્રશ્નમાં આવ્યું છે, ભૂંડો દેશકાળ વરતતો હોય ત્યાં ન રહેવું. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, ભૂંડા દેશકાળમાં ન રહેવું તે પરિપક્વ નિશ્ચયવાળો ન હોય તેને માટે કહ્યું છે. પણ પરિપક્વ નિશ્ચયવાળાને તો મહારાજ વિના કોઈ કરતા નથી, તેને બીજે જવાનું કહ્યું નથી. ભૂંડો કાળ પણ 2 પ્રકારનો છે. એક તો ભૂંડાનો સંગ તે ભૂંડો કાળ કહેવાય. બીજો દીર્ઘરોગ આદિક ઉપદ્રવ હોય તે પણ ભૂંડો કાળ કહેવાય. તેમાં ભૂંડાનો સંગ તે રૂપી ભૂંડો કાળ હોય ત્યાં ન રહેવું, પણ મરવાના ભયે કરીને દીર્ઘરોગ આદિથી ભાગવું નહીં. કેમ જે ભક્ત હોય તે તો મરવું મંગળ જાણે. મહારાજના ખરા ભક્ત હોય તે મહારાજ વિના ઔષધ વેદ ચોઘડિયું મુહૂર્ત આદિ કોઈને કરતા ન જાણે. તે છેલ્લા મુદ્દાની વાત છે. ક્રિયામાણ કરવું પડે તે કરવું, પણ તેનો ભાર રાખવો નહીં. તેમાં મહારાજની મરજી હોય તો મટે એમ જાણીને કરવું, પણ ક્રિયામણ રૂપ ન થવું. એક મહારાજને જ કરતા જાણવા. મહારાજ જે કરતા હોય તે સારું જ કરતા હોય તેની આપણને ખબર પડે નહીં. શિક્ષાપત્રીમાં પણ કીધેલું છે લોયાના 10માં કે ભૂંડો કાળ વર્તતો હોય ત્યાં ન રહેવું. બાપાશ્રી આપણને ભૂંડા કાળના 2 અર્થ બતાવ્યા કે જે મહારાજ અને મુક્તની આજ્ઞામાં નો રે, મહારાજની મુક્તની નજીક ન જવા દે. બાપાશ્રીએ કુસંગ એને જ કીધો. તો એવો જ્યાં હોય કુસંગ ત્યાંથી દૂર રહેવું. અને એક તો કે ખરાબ પરિસ્થિતિ હોય, આજુબાજુના દેશકાળ ખરાબ હોય. દેશકાળ ખરાબ હોય એમાં તો પરિપક્વ નિશ્ચય વાળો હજી રહી જાય, પણ ગમે તેવો આપણને નિશ્ચય હોય તો પણ જ્યાં મહારાજ અને મુક્તનો અપરાધ થતો હોય, મહારાજની આજ્ઞા બહારનું વર્તન થતું હોય, મહારાજના સિદ્ધાંત તૂટતા હોય, તો એવા કુસંગનો સંગ તો બિલકુલ ન કરવો. જેટલો સત્સંગ કરવો જરૂરી છે એનાથી અધિક તો કુસંગથી દૂર રહેવું જરૂરી છે. મોટા એ તો એવું કીધેલું મહારાજે છેલ્લા 12માં એ કીધું, ઘણા વચનામૃતમાં ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો, તેનો સંગ ન કરવો. પણ એક તો એવી પણ આપણને સજેશન છે કે માર્ગદર્શન છે કે બહુ સકામ હોય એવા ભક્તનો સંગ પણ ન કરવો. પછી લોયાના 5માં 6માં આપણને એવું કીધું જે વ્યવહારમાં આગળ પડતા હોય અને દેહાભિમાની હોય તેનો પણ સંગ ન કરવો. તો આ ઝીણા સૂચનોને આપણે ધ્યાનમાં રાખવા પડે. જે વ્યવહારમાં જોડાયેલા હશે એ આપણને એમ કે હવે એ તો કે જવું જ પડે ને, તો બધું આપણે કરવું જ પડે, સંસારમાં રહ્યા છે. તો પહેલું નક્કી કરવું પડે કે સંસારમાં રહ્યા છે કે મૂર્તિમાં રહ્યા છે. જેટલું જરૂરી હોય, અતિ જરૂરી હોય એટલું જ કરીને પડ્યું મૂકવાનું હોય, બાકી આનો ક્યારેય પાર આવે જ નહીં. તો અહીં આપણને 2 પ્રકારનો કીધો સંગ. એમાં કાળ, તો જેમાં ભગવાન ભજવામાં વિઘ્ન થતું હોય ત્યાંથી દૂર ભાગવું, જેથી આપણે સુખેથી ભગવાન ભજાય. આગળ આપણને કીધું મહારાજના ખરા ભક્તો હોય તે ઔષધ વેદ ચોઘડિયું મુહૂર્ત આદિને કરતા જાણે નહીં. ક્રિયમાણ કરવું એટલે કે દવા લેવી પડે. રોગ આવે તો જે કંઈ કરવું પડતું હોય બધું કરવું પડે, હોસ્પિટલમાં એડમિટ થવું પડે, અતિ આપતકાળ હોય તો દવા લેવી પડે, બાટલો ચડાવવો પડે, સર્જરી કરાવવી પડે. ત્યારે પછી પૂછવાય કદાચ ન રહેવાય. મહારાજે શિક્ષાપત્રીમાં એવું કીધું કે અજાણ્યું ઔષધ હોય તો ન લેવું. તો ત્યારે જરૂર પડે તો કદાચ લેવું પડે, આપણે ભાનમાં નથી અને આપણે અતિ ઇમરજન્સીમાં કોઈ એવી દવા આપી પછી એનું યથાયોગ્ય પ્રાયશ્ચિત કરવું હોય તો કરી લઈએ, તો એને ક્રિયમાણ કહેવાય. પણ ક્રિયમાણ રૂપ આપણે તો આમ એના મય થઈ જઈએ કે આ દવા લઉં તો મન સારું થઈ જાય, આ કરું નુસ્ખો કરું, ના આખો દિવસ પછી દેહ ભાવ અહીં દુખ્યું ને અહીં આમ થયું, ના ખાવાથી આ થયું, ના ખાવાથી. તો એનું ને એનું ચિંતન મનન થાય એવું ના કરવું, દવા લઈને પડ્યું મૂકવી. વાત આ જે હવે કહું મારી દ્રષ્ટિએ કે એકાદશી હોય તો ઘણા એવું પકડે કે હું એકાદશી ગમે તે ખાઉં તોય મને ગેસ થાય, માથું દુખે, ન ખાઉં તોય થાય, તો ગોળી લેવી પડે. તો ઘણા એમ કે ના ગોળી તો હું ન લઉં એકાદશી હોય. તો મારી દ્રષ્ટિએ એવું કે કદાચ ગોળી લઈને જો ભજન થતું હોય તો ગોળી લેવી વ્યાજબી, પણ ગોળી ન જ લઉં અને ભજન ન થાય ને આખો દી દેવ ભાવ જ રે કે મને માથું ચડ્યું, ઉલટી થઈ કે ગેસ થયો, તો એના કરતા મારી દ્રષ્ટિએ તો એ બેટર છે કે દવા લઈને પણ ભજન થાય એવી ક્રિયા કરવી. ધારો કે સાવ ફરાળ વગર કરીએ અને ગેસ થાય
તો થોડું ફરાળ ખાઈને પણ ભજન થાય, વૃત્તિ ભગવાનમાં રહે, એવી ક્રિયા કરવી વધારે જરૂરી છે. મુક્તાનંદ સ્વામીના સાધુને પેટમાં અતિ દુખવા આવ્યું ત્યારે બીજા સર્વે સંતોએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આટલી બધી પીડા આ સાધુને થાય છે તે મટાડે એમ મહારાજને કહો ને. ત્યારે સ્વામી કહે, મહારાજ આ સંતને દુઃખ ખમાતું નથી. ત્યારે મહારાજ કહે, 4 જન્મની કસર છે તે 4 દિવસમાં ભોગવાવી છે. તે જો 4 જન્મની કસર કોઈ લો તો પેટમાં દુખતું તુરત મટાડીએ. ત્યારે સ્વામી કહે, મહારાજ એમ હોય તો ભોગવાવો, માટે મહારાજ જે કરતા હોય તે સારું જ કરતા હોય એમ સમજવું. આ કેટલી સૂક્ષ્મ વાત છે. આપણે તો હજી સહેજ કંઈક થાય નહીં એટલે તરત અરજી નખાઈ જાય, મહારાજને મુક્તને ફોન થઈ જાય, કંઈક થઈ જાય, રોવા મંડીએ, ઘાંઘા થઈ જઈએ. આ વાંચી જઈએ, કેટલી બધી વાર આ વાત તો વંચાઈ ગઈ હશે, કેટલી તાની પારણ થઈ ગઈ હશે. તો કે મુક્તાનંદ સ્વામીના સાધુને પેટમાં દુખ્યું તો મહારાજે શું જવાબ દીધો? 4 જન્મની કસર 4 દિવસમાં. તો કેટલી કૃપા કરી કે 4 જન્મ ધરવા પડે, 4 વાર ગર્ભવાસની યાતના ભોગવવી પડે. એને એક ટૂંકમાં લાવીને ખાલી 4 દિવસમાં કરી લીધું. અને તોય આપણે તરત જ અરજી નાખી દઈએ તો અરજી આપણે એમ કહીએ ને કે મરજી તમારી ને અરજી મારી, તોય ખોટું જ છે. અરજી થાય જ નહીં. શરણાગત કોને કહેવાય? તો કે એક ટોટલી સરેન્ડરશીપ, દાસ કોને કહેવાય? તો કે જેમ મહારાજ રાખે તેમ રહેવું. અને હંમેશા જોવું તો કે જયારે દ્રૌપદીના ચિરહરણ થયા ત્યારે દુશાસનને કે કૌરવોને નુકસાન કૃષ્ણ ભગવાને કંઈ જ નથી કર્યું. એ કરવું હોત તો એના હાથ ન રોકી દે. પણ એ સાડી ખેંચીને એવો હતો મહાન યોદ્ધા. એ થાકી ગયો પણ દ્રૌપદી થાક્યા નથી, અને દ્રૌપદીને ચીર પૂરવામાં ભગવાન થાક્યા નથી. એમ આપણને દેખાતા સંકટના સમયમાં તો ભગવાન અવિરત આપણી સાથે હોય, અખંડ આપણી સહાયમાં ઉભા હોય. આપણને દેખાતું નથી. આપણે પેલા ગીગા ભક્તની વાત કરી હતી, એક હરિભાઈની વાત કરી હતી કે એમને વાઈ આવતી હતી. એવા પરોક્ષમાં એક ભક્ત થઈ ગયા, ગોપાલ ભક્ત, કૃષ્ણ ભગવાનના ભક્ત હતા. એને એક વખત ઉંમર થઈ ગઈ હોય છે ને બહુ જ ઝાડા થઈ, ત્યારે તો ગામ બહાર જવાનું, નદીમાં નાવાનું. એટલે એ બહુ વખત જાય નદીમાં, જમુના નદીમાં સ્નાન કરતા હોય, ત્યાં અશક્તિ આવી ગઈ હોય, બેભાન થઈ જાય અને નદીના કિનારે પડી જાય. પછી જયારે એ ભાનમાં આવે ત્યારે એમના કપડા બગડી ગયેલા હોય, ત્યારે કૃષ્ણ ભગવાન પોતે એની સેવા કરતા હોય અને એકદમ ગડગડા થઈ જાય, ભગવાન તમે આ શું કરો છો? તો કે હું ક્યારેય છે ને મારા ભક્ત અને અભક્ત વચ્ચે વેરો વંચો કરતો નથી. ન્યાય, નિયમ, નીતિ મારી બધા માટે એક જ સરખી, પણ મારો ભક્ત હોય એની હું સહાય કરું છું, ઈ મારું કર્તવ્ય. તો ભક્ત અને અભક્ત બે વચ્ચે આ જ ફેર છે કે માયાના જીવને પણ મારા જે નિયમ લાગુ પડે એ જ નિયમ આપણા માટે હોય. એ ઘરની સ્કૂલ હોય તો નિયમ જુદા ન હોય, પણ ફેર એટલો કે આપણી સહાયમાં મહારાજ ઉભા હોય. એ સુડીનો ઘાસ હોય સારતા હોય. તો આ પેરેગ્રાફને જો આપણે આજની સભામાંથી ખાલી જીવનમાં દ્રઢ કરીએ, ખાલી આટલું, તોય આપણે સકામ નહીં થઈએ. ને સકામ જ્યાં સુધી થઈએ છીએ ત્યાં સુધી તો મહારાજમાં કે મુક્તમાં વિશ્વાસ જ નથી. વિશ્વાસ હોય તો એની જે કંઈ પ્રસાદી મળે એને કૃપા પ્રસાદ માનીને સ્વીકારવો પડે અને આનંદથી સ્વીકારવો પડે. જો કે મારા જીવનમાં હજી મને કઈ તકલીફ આવી નથી એટલે મોટી વાત થાય, પણ આ વાતથી હું મારા મનને દ્રઢ કરવાનો પ્રયત્ન કરું છું. આવે ત્યારે કેટલી હિંમત રહી મને નથી ખબર, પણ હજી સુધી તો સુખ ને સુખ જ જોયું છે. તો દુઃખની અનુભૂતિ તો જયારે દુઃખ આવે ત્યારે ખબર પડે, પણ ખરેખરી આપણે આ વાતને મનમાં દ્રઢ કરવાની કે ત્યારે તો આપણે શરણાગત કહેવાઈએ, ત્યારે તો એમના સાચા આશ્રિત કહેવાઈએ. તો આગળના આવા દ્રષ્ટાંતો જોઈએ અને એને વિચારીએ તો આપણને ખબર પડે કે આવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે કેટલું સ્થિર રહેવું જોઈએ. પછી બાપાશ્રી એમ બોલ્યા છે, ભગવાનના ભક્તનો અવગુણ લેવો તે મોટું પાપ છે, માટે સાધુ કે હરિભક્ત કોઈનો અવગુણ ન લેવો. સ્વામિનારાયણનું નામ લેતા હોય તેનો અવગુણ લઈએ તો આપણું ભૂંડું થાય, માટે સત્સંગમાં સૌના દાસ થઈ રહેવું. આ સભામાં કોઈનો વાંક હોય, અગર ન હોય તો પણ પંચમળી વ્રત ઉપવાસ કરવાનું કહે તો કરવું. જો નિર્માની થઈને કરે તો તેના ઉપર શ્રીજી મહારાજ રાજી રહે.
વાંક હોય અને ન કરે તો તેને બહુ દોષ લાગે છે. વાંક ન હોય અને ન કરે તો સભાનું અપમાન કર્યું કહેવાય. માટે દોષ લાગે તેથી નિર્માની થઈને પંચ કહે તેમ કરવું. હવે બાપા શ્રી સાવધાની રાખવાની બીજી વાત કરે. ભગવાનના ભક્તનો અવગુણ લેવો તે મોટું પાપ છે. તો મામાએ પણ કીધું આશ્રિત કોને કહેવાય, ભક્ત કોને કહેવાય. તો પણ આપણે તો દરેકમાંથી ગુણ લેવો, કોઈનો અવગુણ ન લેવો. આ ભૂમિ તો સત્સંગ એટલે ફળદ્રુપ ભૂમિ છે. એમાં આપણે માનરૂપી દોષ વાવશું તો એ એટલો સરસ ઉગશે. દોષરૂપ કોઈનામાં લેવાનો ગુણ હશે તો એ ઉગશે. કામ, ક્રોધ, લોભ જે મોટાને કે મુક્તને વિશે જે ભાવ પરટશો એ આપણી અંદર દ્રઢ થશે. આ એટલું બધું સૂક્ષ્મ છે કે હું કોઈને એવું વિચારીશ એ બહુ અભિમાનીશ તો મારામાં માન રૂપી અવગુણ ડેવલપ થશે. હું વિચારીશ કે એ કામી છે તો મારો કામ ક્યારેય નહીં ટળે. એટલે પહેલું તો એ વિચારવું, જયારે અમરીશ રાજાને દુર્વાસા ઋષિ એમને શ્રાપ આપે છે ત્યારે આપણી કીર્તનમાં આવે છે, ત્યારે ભગવાને સુદર્શન ચક્ર ધારી લીધું. એમ અમરીશ રાજા મુને અતિ વાલા. ત્યારે અમરીશ રાજા તો દાસ ભાવે જ રહેશે, પણ કૃષ્ણ ભગવાનથી સહન નથી થતું કે મારા આવા ઉત્તમ ભક્તને તમે ખોટો ખોટો શ્રાપ આપો છો. ત્યારે પછી પોતે ના પાડી રહ્યો છે તો એ સુદર્શન ઉપાડે છે અને એમ કે છે કે મારા ભક્તની રક્ષા માટે સુદર્શન કાયમ છે. અને સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ ફરે છે. દુર્વાસા ઋષિ બધા પાસે જઈ આવે છે. 1 વર્ષ સુધી બધે જાય છે. કોઈ કહેતા કોઈ એમનો એ અપરાધ માફ કરતો નથી અને સુદર્શન પાછું વળતું નથી. અંતે 1 વર્ષે અમરીશ રાજાના પગમાં આવીને પડે છે. ત્યારે જ અપરાધ માફ થાય છે, ત્યારે સુદર્શન ચક્ર પાછું વળે છે. તો વિચાર કરીએ કે એક નાની ભૂલનું ફળ કેવડું હોય છે. એમણે પૂરી વાત જાણી નહીં. અમરીશ રાજાએ પાણું કરવામાં ખાલી તુલસી પત્ર લીધું છે અને એમાં એમણે ગુસ્સો કરી લીધો. અને આપણે તો જાણવા છતાં બધાની સાથે ત્રો કરીએ તો કેવડો ગુનો. સત્સંગમાં આવીને આપણે મામાએ આપણને એક જ સજેસ્ટ કર્યું કે જે કામ કરવાથી મહારાજ રાજી ન થાય તે પાપ, જે કરવાથી રાજી થાય તે પુણ્ય. મામા કે દરરોજ આપણે હિસાબ કરવો કે આ કાર્ય કરવાથી હું આગળ વધી કે પાછળ પડી. તો વિચાર કરવો પાછળ પણ પડાય ખરું. એટલે અવગુણ રૂપી જે વિષ છે સત્સંગમાં, દૂષણ છે, એમાં ભૂલે ચૂકે ભળવું નહીં. પોસાય તો મળવું, સાંભળવું કે અનુસરવું, ન પોસાય તો જે સામના કરવા. બાકી આપણને એવું કીધું, જે અમૃત સાગરની જે વાત મને અતિ અંદર લાગી, તો એમ કે આપણે કોઈનું ખરાબ થાય, કોઈને ધંધાકીય નુકસાન, આર્થિક, શારીરિક, માનસિક, અને આપણી અંદર એક વાર સંકલ્પ થાય કે તો એ લાગનો જતો, એક સૂક્ષ્મ આનંદ આવે કે સારું થયું, તો પણ પ્રારબ્ધ કર્મ બંધાય. તો જેનામાં જે દોષ નથી એ દોષ પરટવાથી આપણા ચૈતન્યની હાલત શું થાય એ વિચારી અને આપણે કોઈની હારે ત્રોહ કરવું, કોઈની ભેગા ભળી જવું નહીં. પછી એક આપણને સજેશન આપેલું છે કે કોઈનો વાંક ન હોય તો મોટા ક્યારેક વઢે. તો બાપાશ્રીની વાતમાં એ આવે જ છે કે તો એને પૂર્વનું કઈ હોય. ઝુમખરામને સોટી મારી હતી ભરી સભા મહારાજે, અને ત્યારે મહારાજને પૂછે ઝુમખરામ કે તમે મને કેમ સોટી મારી? ત્યાર પછી મહારાજ કહે છે કે તમે જયારે પ્રહલાદને હિરણ્યકશિપુ દુઃખ આપતા ત્યારે તમે એમના સૈનિક હતા, પણ તમે હિરણ્યકશિપુનું માનવું પડે, તેમ છતાં હૃદયમાં તમને પ્રહલાદ વિશે સારો ભાવ હતો અને બનતો પ્રયત્ન કરતા કે પ્રહલાદની મદદ થાય. ઈ જે બધા પાપ હતા એ આ સોટી મારીને ટાળી દીધા. એમ ક્યારેક મોટા આપણને અપમાન કરે, વઢે, કારણ વગર 2 શબ્દ બોલે, ત્યારે આપણે સમજવું કે મને ખબર નથી આગળની અને પાછળની. મોટા જે કરતા હશે તે બરાબર જ કરતા હશે એમ જાણીને ચોખવટ કરવા નહીં જવાનું કે મેં તો પણ આવું નહોતી બોલી, મેં આવું નહોતું કર્યું, આ મારું કરેલું નથી, બીજાનું કરેલું. જે હોય એને સ્વીકારતા શીખવાનું. અને જો એમ કે વાંક ન હોય, એક સૂચન કેવું, અને તો પણ જો એ ન કરે ને, જે કઈ પંચ આપે આપણને કે તમારે આટલું કરવાનું, અને આપણે એ વાંક નથી કરેલો, આપણો એ ગુનો નથી, અને જો આપણે મોટાનું સૂચન સ્વીકારીએ નહીં, જે કઈ આપણને પ્રાયશ્ચિત રૂપે કઈ પણ આપેલું હોય સ્વીકારીએ નહીં, તો
તો આપણે સભાનું અપમાન કર્યું, મોટાનું વચન પાછું ઠેલ્યું. જેમ ઝુમખરામના હતા એમ આપણા પૂર્વના કોઈ પાપ, આપણા કોઈ દોડ, આપણું કઈ ખોટી અંદર પડેલી જિજ્ઞાસા વૃત્તિ, અહમ વૃત્તિ, એને તોડવા માટે પણ મોટા કરતા હોય. તો નિર્માની થઈને મોટા કહે તેમ આપણે કરવું. વળી બીજી વાત કરી છે, સત્સંગમાં દેશ વિદેશમાં ગામો ગામ ફરીને મોટા એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિ હોય તેને ઓળખવા ને તેમનો જોગ કરવો અને પોતાની ખોટું હોય તે કાઢવી. જેમ દત્તાત્રેય સર્પ સમડીમાંથી ગુણ લીધો તેમ આપણે પણ સંત હરિભક્તમાંથી ગુણ લેવો અને વૈરાગ્યનો તથા સુખ દુઃખ સહન કરવાનો લક્ષ્ય લેવો તે ઉપર વાત કરી છે. અમારે ત્યાં હરિભક્ત 2 વાગે ઉઠીને નાઈ પૂજા કરીને કામ કરવા માંડે છે. તેને ખાવાના પણ રોટલા હોય, છાશ મરચું કોઈકને મળે ને કોઈકને ન મળે તો પણ દાખલા કરીને પોતાનો નિર્વાહ કરે છે અને ઠાકોરજીની તથા સંતની સેવા કરે છે. આપણને તો તૈયાર જોઈએ તેવું મળે છે તો આપણે પણ 2 વાગે ઉઠીને માળા ધ્યાન ભજન કરવું, પણ સૂઈ ન રહેવું. ઇતિ વાર્તા 41 થઈ. બાપાશ્રી કે છે કે સત્સંગમાં અને દેશ વિદેશના ફરી એકાંતિક, પરમ એકાંતિક ના અનાદિને ઓળખવા. જયારે આપણને તો કેવળ કૃપા એ સેજે સેજે મળી ગયા, આપણું કોઈ જ દાખલો નથી અને મળી ગયા. અને પછી શું કીધું? એમને ઓળખવા, પછી તેમનો જોગ કરવો અને પોતાની ખોટ કાઢવી. જોગ કરી અને જોતા જવું કે મોટા આમ કે છે હું આમ કરું છું, તો હવેથી મારે આમ કરવાનું નથી, એવી ખોટ કાઢવી. અને જેમ દત્તાત્રેય બધામાંથી ગુણ લીધો, 24 ગુરુ કર્યા હતા, ઇવન વેશ્યામાંથી પણ લીધો તો એવી રીતે આપણે દરેકની અંદરથી પાછો ગુણ તો ગ્રહણ કરવો, એવું નહીં ઓય આને તો બાપા નથી મળ્યા, આને સ્વામિનારાયણ નથી મળ્યા. કોઈ પણ પરોક્ષના પણ સારા ભક્ત થઈ ગયા હોય, કોઈની પણ સારી વાત હોય, ઇવન ઓલી સ્ટોરી આવે છે ઘણી વાર, તો એવી કોઈ સ્ટોરીમાંથી પણ આપણને સારું જાણવા મળે તો ગમે ત્યાંથી સારું ગ્રહણ કરવામાં કોઈ જ વાંધો નથી. અને વૈરાગ્ય અને સુખ દુઃખ સહન કરવાનો લક્ષ્ય લેવો. કયો કીધો? હરિભક્તમાંથી ગુણ લેવો અને લક્ષ્ય કયો? કે વૈરાગ્ય અને સુખ દુઃખ સહન કરવાનો. પ્રથમના 56માં પણ મહારાજે એમ કીધું, જેને જેટલો જેટલો મહિમા મહારાજનો થતો જાય એટલો એને વૈરાગ્ય આવે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ 4 સાધન હોય ત્યારે એકાંતિક કહેવાય. આપણા જીવનમાં વૈરાગ્ય હજી કયા ખૂણામાં સૂતેલો છે? આપણે ક્યારેય એને જાગૃત કરીને આપણા જીવનમાં પ્રવેશ આપેલો છે? આપણે દરેક ક્ષણે અને દરેક કાર્ય વખતે જોતા રહેવું કે મને સંસારમાંથી મન કેટલું ઉખડ્યું છે, અને સુખ ને દુઃખ બંનેને સહન કરી લેવા. સુખ તો આપણે આરામથી પ્રેમથી સ્વીકારેલું જ છે, પણ દુઃખ સહેજ આવે ને, સહેજ જ ખાલી, ત્યાં તો તરત જ સરેન્ડરશીપ, મહારાજથી ન મટે તો બીજા પાસે જઈ આવીએ ખરા. અને પછી તો છેલ્લું જે કીધું ની સૂચન તો કદાચ અઘરું, એટલે મારા માટે તો અતિ અઘરું કે આવી ગરીબીમાં આવી મજૂરી કરીને નિર્વાહ કરનારા સંતોની સેવા કરે અને અડધી રાત્રે ઉઠીને ભજન કરે. તો આપણને કીધું 2 વાગે ઉઠીને માળા ધ્યાન ભજન કરવું, પણ સૂઈ ન રહેવું. અને 10 મિનિટની વાર હોય ને આંખ ખુલ્લી હોય ને તો આમ તો આ તરત જ બંધ કરી દઉં, હજી તો 10 મિનિટ છે. ત્યારે આ વાક્ય યાદ આવવું જોઈએ. પણ મારા માટે તો અઘરું છે. મહારાજ બાપાને મુક્તોને પ્રાર્થના કરીએ કે આવું આપણું જીવન બને. જય સ્વામિનારાયણ. ઇતિ વચનામૃતમ ગઢડા છેલ્લાનું 28મું થયું.